લઈ જાઓ, દીપ પ્રાગટ્ય લઈ જાઓ. કાકા પૂજ્ય અશ્વિનભાઈ મહારાજની ઉપસ્થિતિ, સૌ સંતો મહેમાનોના કરકમળ દ્વારા મંગલ કાર્યનું દીપ પ્રાગટ્ય. બોલીએ શ્રી રણછોડ રાય કી જય, હર સિદ્ધ માત કી જય, શ્રી બલભદ્ર દાદા કી જય. દીપ જ્યોતિ પર બ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ દીપસ્થ દેવતાય નમઃ. શ્રી ઉમિયા માત કી જય, સદગુરુ દેવ કી જય. આનંદ આનંદ આનંદ. ખૂબ સુંદર રીતે સૌ પૂજ્ય સંતો અને માનવંતા મહેમાનોના કરકમળ દ્વારા મંગલ કાર્યનું દીપ પ્રાગટ્ય થયું છે. હવે મહેમાનોને વિનંતી, સૌ મહેમાનો મંચ ઉપર સ્થાન લેશે. હા, સરસ. એક મજાની તસવીર કાયમી સંભારણું બની જાય. હા, જયેશભાઈ મહારાજને અહીં લાવો. સૌ મહેમાનો, શૈલેષભાઈ હા આવો. બાબુ કાકા પણ સાથે જોડાશે. સુરેશભાઈ બેન, હા, વીણાબેન મંચ ઉપર. હા ભાઈ નામ લખજો. રસિકભાઈ અને સંજયભાઈ. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. શ્રી બલભદ્ર દાદા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 51 કુંડાત્મક સુદર્શન મહાયજ્ઞ પ્રસંગે પધારેલા સૌ આમંત્રિત મહેમાનો, પૂજ્ય સંતશ્રીઓ, સન્માનીય દાતાશ્રીઓ તથા સૌ ઉપસ્થિત ગ્રામજનોનું શ્રી બલભદ્ર દાદા સેવક સમિતિ તથા સમસ્ત ગામ લાડોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. લાટપલ્લી અને લીલાવતી નગરી એવા પ્રાચીન નામ ધરાવતા આજના લાડોલ ગામ મધ્યે શ્રી બલભદ્ર દાદાના બેસણા છે. આ ગામની જનતા ઉપર દાદાની અસીમ કૃપા વરસી રહી છે. દાદાને અર્પણ થતો ગાય અને ભેંસના દૂધમાંથી બનતો ગોળસીનો પ્રસાદ આપણે સૌએ ખૂબ માણ્યો છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં આપણે પ્રથમ દાદાના દર્શન કરીએ એવી આપણી વડીલોની પરંપરાને આપણે જાળવી રાખી છે. એવા ગ્રામ દેવતાના પુરાતન મંદિરને સ્થાને એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી તેમાં નૂતન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાઓના મહોત્સવના શુભારંભે આયોજિત આ ધર્મસભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. મંગલ કાર્યનો શુભારંભ થઈ ચૂક્યો છે. હવે આપણે પૂજ્ય સંતોના સન્માનથી આ કાર્યને આગળ ધપાવીએ. પૂજ્ય સીતારામદાસ બાપુનું સન્માન કરશે શ્રી જગદીશભાઈ રેવાભાઈ પટેલ, સુરત. આવો, પૂજ્ય સીતારામદાસ બાપુનું સન્માન. હા, રબારી સમાજના બંધુઓ મંચ ઉપર આવે. અમારા સૌના ગુરુ છે
એવા પૂજ્ય મહારાજનું સન્માન. અશ્વિનભાઈ, રબારી સમાજના બંધુઓ, ગોપાલક બંધુઓ આવ્યા હોય, આપ મંચ ઉપર આવો. બળદેવભાઈ, તમારા સાથી મિત્રોને લઈને. શ્રી જશુભાઈ એક મિનિટ આવો. પૂજ્ય અશ્વિનભાઈ મહારાજનું સન્માન જશુભાઈ કરશે. હા આવો. રણ છોડ રાયગી જય. હા, મહારાજનું સરસ મજાનું સન્માન. આનંદ આનંદ આનંદ. હા, શાંતિ. અશ્વિનભાઈ મહારાજનું સન્માન અમારા જશુભાઈ કરશે. ભાઈ, મહારાજના સન્માન માટે કીટ આપો. શ્રી હરસિદ્ધ માત કી. જશુભાઈ અમદાવાદમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે. ગામના પ્રસંગોમાં એમની હાજરી આનંદદાયી છે. ખૂબ આનંદથી પૂજ્ય મહારાજનું સન્માન થઈ રહ્યું છે. બોલો શ્રી હરસિદ્ધ માત કી જય. ભાઈ, સુરેશભાઈ બોલાય નથી. હા, હે ઓમ શાંતિ, ઓમ શાંતિ. આભાર, ધન્યવાદ. આજના સમારંભના આપણા મુખ્ય મહેમાન શ્રી આરપી પટેલ સાહેબ. શાંતિ જાળવે મિત્રો. મા ઉમિયાના લાડકવાયા દીકરા, આપણા બારગામ સમાજ કોડા ગામના પનોતા પુત્ર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ અને જગતજનની મા ઉમિયાના માધ્યમથી સર્વ સમાજના સર્વાંગી વિકાસના આર્ધદ્રષ્ટા રૂપિયા 200-2000 કરોડના પ્રોજેક્ટ સાથે જાસપુર અમદાવાદ ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટની ઊંચાઈ ધરાવતા ભવ્ય મંદિરના નિર્માણ દ્વારા મા ઉમિયાનો જયઘોષ કરનાર, પાટીદાર સમાજને વિશ્વ ફલક ઉપર આગવી વિશિષ્ટ ઓળખ અપાવનાર આ સંસારી સાધુ પાટીદારોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી નવી પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અનેકવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આરોગ્ય સુખાકારી અને રમત જગતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરનાર આ વિરલ વિભૂતિ એવા શ્રી આરપી પટેલ સાહેબ આજે આપણા પ્રસંગના માનવંતા મહેમાન બન્યા છે. લાડોલ એક ખમીરવંતી ભૂમિ છે. આ ગામ સ્વર્ગસ્થ આત્મારામભાઈ પટેલ પૂજ્ય કાકા જેવી મહાન વિભૂતિની જન્મભૂમિ છે. ત્યારે આવી તીર્થભૂમિમાં આપને આવકારતા સમગ્ર ગામ ખૂબ આનંદ અનુભવે છે. સ્વાગતમ, સ્વાગતમ, સ્વાગતમ. એવા શ્રી આરપી પટેલ સાહેબનું સન્માન કરશે શ્રી સુરેશભાઈ આત્મારામભાઈ પટેલ સુરત અને શ્રી શૈલેષભાઈ સીતારામભાઈ પટેલ અંકલેશ્વર. આવો બંને બંધુઓ શ્રી આરપી પટેલ સાહેબની સાથે કામ કરી રહ્યા છે. સુરેશભાઈ દક્ષિણ ગુજરાતના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એ પ્રભારી છે અને રૂપિયા 1 કરોડનું યોગદાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચરણે ધર્યું છે. એવા વિરલ દાતા શૈલેષભાઈનું અંકલેશ્વરમાં બહુ મોટું શ્રી આરપી પટેલ સાહેબનું સન્માન કરી રહ્યા છે. તાલીઓનો ગડગડાટ, મા ઉમિયાનો જયઘોષ. બોલો શ્રી ઉમિયા માત કી જય. હા,
ભાઈ તૈયાર રહે. હા. આભાર, ધન્યવાદ. મહેમાનોનું ભાવભર્યું સન્માન થયું છે. શ્રીમતી વીણાબેન મુકેશભાઈ અંબાલાલ પટેલ, આવો. અમારા ગામની લાડલી દીકરી સમાન પુત્રવધુ છે, એમનું સન્માન કરશે કુસુમબેન અશોકભાઈ પટેલ. આવો ઝડપથી કુસુમબેન બેનશ્રીનું સન્માન કરીએ. બેન પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં સક્રિય રીતે સુરત શહેરમાં કામ કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. ઝડપથી કુસુમબેન બેનનું સન્માન માટે પહોંચશે. પણ સન્માન કોણ કરશે? સન્માનનું નામ આપો. સુરેશભાઈનું નામ બેનું નલિનભાઈ. આરપી સાહેબની સાથે આવેલા શ્રીમાન રસિકભાઈ કે જેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ટેમ્પલ કમિટીના ચેરમેન તરીકે સારી એવી સેવાઓ બજાવે છે, તો રસિકભાઈનું સન્માન કરવા માટે હું સુરેશભાઈને હું વિનંતી કરીશ. આવો સુરેશભાઈ. રસિકભાઈ પણ સુરેશભાઈ આરપી સાહેબ, આ સુરેશભાઈ સોપારી બલભદ્ર મંદિરના નિર્માણમાં પાયાનું કામ કર્યું છે, અને એ પણ એમને જે ટીમવર્ક જમાવ્યું છે સાહેબ, સુરેશભાઈએ જે ટીમવર્ક જમાવ્યું છે બલભદ્ર દાદા, હું તો એમના ભીષ્મ પિતામાં કહું છું, ખરેખર એમને એટલું બધું કામ કર્યું છે, રાત દિવસ જોયા વગર ફંડ ભેગું કરવાથી માંડી અને કન્સ્ટ્રક્શનનું પણ એમને એટલી બધી ચિંતા કરી છે. એવા સુરેશભાઈ એક લાડોલના સુપુત્ર છે. તો ખરેખર સુરેશભાઈ, સન્માનિત કરનાર સુરેશભાઈ, અને સન્માન જેનું થઈ રહ્યું છે એ રસિકભાઈ પણ આરપી સાહેબની જોડે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. એવા જ બીજા મહાનુભાવ શ્રીમાન સંજયભાઈનું સન્માન કરવા માટે હું નલિનભાઈને વિનંતી કરીશ. આ સંજયભાઈ પણ એડવોકેટ છે અને લીગલ કમિટીના ચેરમેન તરીકે આરપી સાહેબની જોડે ખભે ખભો મિલાવીને કામ કરે છે. લીગલ પ્રશ્નો જે સમાજના હોય, ફક્ત વિશ્વ ઉમિયાની વાત નથી કરતો, પણ સમાજના કોઈ પણ પ્રશ્નો હોય તો આરપી સાહેબને અહીંયા સંજયભાઈ બંને ભેગા થઈને સમાજના કોઈ પણ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન લાવવા માટે રાજકીય વગરનો ઉપયોગ કરીને પણ તેઓ રાત દિવસ મહેનત કરતા હોય છે. ત્યારે આ મંદિરની પ્રવૃત્તિ શું હોઈ શકે એ આપણને આરપી સાહેબને સાંભળીશું તો એનાથી તો વિશેષ આપણને માહિતી મળશે. નલિનભાઈ અમારા ખજાનચી છે ભાઈ. હા, આખા પ્રસંગની નાણાકીય જવાબદારી નલિનભાઈએ ખૂબ સારી રીતે નિભાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે દાતાઓના સન્માન માટે આગળ વધીએ. બીજા દિવસના ભોજનદાતા તરીકે રૂપિયા 4,31,111નું યોગદાન સ્વર્ગસ્થ રણછોડભાઈ પુરુષોત્તમદાસ પટેલ હસ્તે જગદીશભાઈ અમદાવાદ. એમનું સન્માન કરશે હર્ષદભાઈ રતિભાઈ પટેલ. આવો જગદીશભાઈ, અમદાવાદથી ખાસ આવ્યા છે. હા, હર્ષદભાઈ રતિભાઈ પટેલ ઝડપથી પહોંચે. જગદીશભાઈ એમને સાથે બેન છે. હા, આવો સાથે સન્માનમાં જોડાઓ. એક મિનિટ. આગળ જગદીશભાઈના પિતા શ્રી આરપી પટેલ એ આપણા લાડોલ પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ અને સમાજમાં એમનું ખૂબ સારું યોગદાન રહ્યું છે. ગામ અને સમાજની સેવામાં આરપી પટેલ સાહેબનું પણ આપણે ખૂબ સારું યોગદાન છે. એમને વધાવીએ, આવકારીએ. હવે આગળ પરશુરામ કુંડના યજમાન તરીકે રૂપિયા 1,62,222નું યોગદાન પવનકુમાર રોહિતભાઈ પટેલ, એગ્રી બિઝનેસ સેન્ટર લાડોલ. જયેશભાઈ જયંતિભાઈ પટેલ, એમનું સન્માન કરશે જતીનભાઈ રણછોડભાઈ પટેલ. જતીનભાઈ રણછોડભાઈ પટેલ. હા, પવનકુમારનું સન્માન ભાઈ જયેશભાઈ છે સાથે. ભલે.
દાતાના સન્માનને વધાવીએ તાલીઓથી. શ્રી રામકુંડના યજમાન તરીકે ₹1,62,162 રૂપિયાનું યોગદાન સ્વર્ગસ્થ મનુભાઈ ગણેશભાઈ પટેલ હસ્તે સંજયભાઈ વિશાલભાઈ એમનું સન્માન કરશે નીતિનભાઈ આત્મારામભાઈ પટેલ. પેલા નામ તૈયાર રાખજો. નીતિનભાઈ આત્મારામભાઈ પટેલ. શ્રી અરવિંદભાઈ બાબુભાઈ પટેલ આવશે. હા, સંજયભાઈ અને વિશાલભાઈ યુવાન મિત્રો છે, ખૂબ સારી પ્રગતિ કરી છે, ખૂબ સારું યોગદાન. ભાઈ આ નામ પેલા તૈયાર છે બધા? મને ખૂબ સુંદર રીતે સન્માન થઈ રહ્યું છે. કૃષ્ણકુંડના યજમાન ₹1,61,111નું યોગદાન શ્રી રમણભાઈ બબલદાસ નારણદાસ પટેલ હસ્તે ભાવિનભાઈ આવો એમનું સન્માન કરશે રુચિતભાઈ વિનોદભાઈ પટેલ. રુચિતભાઈ નથી હાજર? નૈમેશ આવો, નૈમેશભાઈ ચલો. બીજા નામ તૈયાર રાખો. રૂપિયા ધન્યવાદ. બલરામ કુંડના યજમાન તરીકે ₹1,61,111 રૂપિયાનું યોગદાન કિરીટભાઈ રણછોડભાઈ ત્રિભુવનદાસ પટેલ પરિવાર એમના પ્રતિનિધિ તરીકે જયંતિભાઈ બેઠા છે, એમનું સન્માન કરશે અશ્વિનભાઈ માધવલાલ પટેલ. આવો. શાંતિથી નીકળ્યું ધીમે ધીમે. હા જવા દે, ધીમે ધીમે જવા દે. બધાને ના જવાનું હોય, પણ બધાને જવાનું હોય. ત્રણેય હા આગળના દાતાને યાદ કરીએ. ધન્યવાદ. અશ્વિનભાઈ અમારા મુખ્ય સેવક છે ભાઈ, ખૂબ સુંદર રીતે સન્માન થયું દાતાનું. ₹1,51,111 ત્રણેય દિવસના પ્રસાદીના દાતા તરીકે બાલાજી ગ્રુપ મલ્પેશભાઈ કાંતિભાઈ પટેલ અને ભાવિકભાઈ જગદીશભાઈ બંને દાતા નથી આવ્યા. દાતાઓનો ખૂબ ખૂબ આભાર. કલકી કુંડના યજમાન તરીકે ₹1,31,111નું યોગદાન સ્વર્ગસ્થ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ મોતીદાસ પટેલ હસ્તે તરુણભાઈ અને પ્રતિકભાઈ અમદાવાદ એમના વતી દશરથભાઈ ઉપસ્થિત છે, એમનું સન્માન કરશે મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ પટેલ વાંટા વિભાગ. મહેન્દ્રભાઈ આવે છે? હા, દશરથભાઈનું સન્માન કરશે. દાતાના સન્માનને વધાવીએ. દિનેશભાઈ પણ આ ગામના ઉપયોગી દાતા હતા. ભગવાને એમને શાંતિ આપે એવી એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ, યાદ કરીએ દિનેશભાઈને. ખૂબ સુંદર રીતે દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. નામ યાદ રાખજો.
આ મંદિર નિર્માણમાં રૂપિયા 2,90,211 રૂપિયાનું યોગદાન ગાયત્રી દશેરા ઉત્સવ યોગ મંડળ તરફથી ભેટ મળી છે ભાઈ. દશેરા યોગ મંડળ ગાયત્રી પરિવાર ગાયત્રી મંદિરમાં દશેરાનો ઉત્સવ કરતા એ યુવાન મિત્રોએ રૂપિયા 2,90,211ની ભેટ દાદાના ચરણે ધરી છે. તો એ સમગ્ર યોગ મંડળનો આપણે સૌ આભાર માનીએ. તાલીઓના ગડગડાટથી એમના દાનને વધાવીએ છીએ. આભાર, ધન્યવાદ. મંદિર નિર્માણ માટે રૂપિયા 2,51,000 શ્રી બલભદ્ર દાદા મંદિર સેવા મંડળ તરફથી પણ મળ્યા છે. આ દાદાની રકમ બેંકમાં હતી ને સરકારમાં ગયેલી પાછી લાવવાનું કામ પણ સારી રીતે થયું છે. તો એ સક્રિય પ્રયાસો કરવા બદલ એ મંડળનો ખૂબ ખૂબ આભાર. બકાભાઈ અમારા પાણી સેવામાં ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ગામના પૂર્વ સરપંચ છે, યુવાન ઉત્સાહી કાર્યકર છે. એ શશીભાઈનું સન્માન કરી રહ્યા છે. ધન્યવાદ. મંદિર નિર્માણ માટે તે રાજુભાઈ કાંતિકાકા સન્માન સ્વીકારશે. એમનું સન્માન કરશે હિતેશભાઈ મનુભાઈ પટેલ. આવો. એ કાંતિકાકા પણ પરિવારના વડીલ છે. હિતેશભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. ધન્યવાદ, આભાર. મંદિર નિર્માણના દાતાઓને યાદ કરીએ. રૂપિયા 1,11,111 ફાલ્ગુનીબેન ચિંટુકુમાર USA તરફથી મળી છે ભેટ. સ્વર્ગસ્થ રસિકભાઈ ઈશ્વરભાઈ જોઈતારામ પટેલ પરિવારની દીકરી છે. દીકરીનો ખૂબ ખૂબ આભાર. એમને આપણા પ્રસંગને શુભકામના પાઠવી છે. મંદિર નિર્માણમાં રૂપિયા 1,01,111 પટેલ જોઈતારામભાઈ કાળીદાસ પટેલ પરિવાર હસ્તે રણછોડભાઈ જોઈતારામભાઈ પટેલ મુંબઈ. એમનો પણ આપણને શુભેચ્છા સંદેશ મળ્યો છે. આભાર, ધન્યવાદ. મંદિર નિર્માણમાં રૂપિયા 1,01,111 પટેલ જોઈતારામભાઈ કાળીદાસ પટેલ પરિવાર હસ્તે ઈશ્વરભાઈ જોઈતારામભાઈ પટેલ મુંબઈ. ખૂબ ખૂબ આભાર. મંદિર નિર્માણ માટે 1,01,111 પટેલ જોઈતારામભાઈ કાળીદાસ પટેલ પરિવાર હસ્તે પ્રભુદાસ જોઈતારામભાઈ પટેલ પરિવાર શ્રી બચુભાઈ સાહેબ દ્વારા આપણને આ દાન મળ્યું છે. બચુભાઈ સાહેબ અને સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રૂપિયા 1,01,000 પૂરા સ્વર્ગસ્થ શાંતાબેન મફતભાઈ પટેલ પરિવાર હસ્તે અમૃતભાઈ અને સુરેશભાઈ. એમનું સન્માન કરશે રાકેશભાઈ અંબાલાલ ગોપાળભાઈ પટેલ. હા, અમૃતભાઈ આપણા સુરેશભાઈના ભાઈ છે. હા, એમનું સન્માન કરી રહ્યા છે. હા, મંદિર નિર્માણમાં રૂપિયા 1,01,000 પૂરા શ્રી રણછોડજી ત્રિકમજી કલ્યાણજી મંદિર મિત્ર મંડળ તરફથી પૂજ્ય મહારાજના હસ્તે રકમ આવી છે. તો પૂજ્ય મહારાજનું આપણે સન્માન કરીએ. સન્માન કરશે JK પટેલ. દાનભેટ કાંટો ઉપર સેવા આપે છે. આવો JK સાહેબ. નિવૃત્તિમાં હવે સમાજ સેવા કરો ભાઈ. પૂજ્ય મહારાજનું સન્માન JK પટેલ કરશે.
હા, પૂજ્ય મહારાજ અમારી ગુરુ ગાદીના આચાર્ય મહંત છે અને ગામના સેવા કાર્યોમાં એમનું ખૂબ ખૂબ યોગદાન મળે છે. અમારા સૌના ગુરુ તુલ્ય છે એવા પૂજ્ય બાપુનું સન્માન કરીએ. હા, ખૂબ સુંદર કથા વાર્તાઓનું આયોજન કરે છે. ટૂંક સમયમાં જ એ શ્રીલંકામાં બધાને લઈ જવાના છે અને ત્યાં રામકથાનું આયોજન છે. અશોક વાટિકામાં આરપી પટેલ સાહેબ અશોક વાટિકામાં રામકથા કરાવે પૂજ્ય મહારાજ, અને આ ગામના ભક્તો ત્યાં અશોક વાટિકા શ્રીલંકામાં જવાના, અને એનો પ્રતાપ પૂજ્ય મહારાજને આભારી છે. ધન્યવાદ, આભાર. 51,000નું યોગદાન ભરતભાઈ કાંતિભાઈ તુલસીદાસ. ભરતભાઈ છે, એમનું સન્માન કરશે. બાબુભાઈ ચુનીલાલ પટેલ ઇન્દોરથી આવે છે. આવો બાબુ કાકા, ભરતભાઈનું સન્માન કરશે. ભરતભાઈનું ડબલ સન્માન છે ભાઈ. બીજા એક દાતા તરીકે પણ ભાઈ ભરતભાઈને બીજો સેટ આપજો. ભરતભાઈ ઊભા રહેજો. સુભદ્રાબેન કનુભાઈ પટેલ જોટાણા તરફથી પણ આપના માધ્યમથી 51,000 રૂપિયાનું યોગદાન મળ્યું છે, તો બીજી ભેટ પણ ભરતભાઈ સ્વીકારશે. બાબુ કાકા ઇન્દોર ખાતે રહે છે, અમારા ગામના વડીલ છે. પરસ્પર દેવો ભવની ઉમદા ભાવના. ભરતભાઈ બીજો સેટ પણ લઈ લેજો. આભાર, ધન્યવાદ. મંદિર નિર્માણમાં ₹51,000 ગંગા સ્વરૂપ આશાબેન જગદીશભાઈ ગુપ્તા, એમના પ્રતિનિધિ દશરથભાઈ સોમાભાઈ સન્માન માટે આવશે. એમનું સન્માન કરશે રાજુભાઈ રતિભાઈ પટેલ, રસોડા વિભાગ. રાજુભાઈ રતિભાઈ પટેલ દશરથભાઈનું સન્માન કરવા આવશે. હા, ધીમે ધીમે પહેલા ખૂબ કામ કર્યું છે, થાક લાગ્યો છે. હા, રસોડામાં ખૂબ સારી સેવા. બંને ટાઈમે 7,000 માણસોને જમાડે. સવારના 3500, સાંજના 3500. રહી ગયું છે કેમ થાય? ખાલી જોઈ પેલી યાદી જૂની યાદી કેમ? જૂની યાદી નહીં લાવું તો કઈ ટેન્શન નહીં, બહુ ટેન્શન નહીં રાખવાનું. હરિહર ચંપાબેન કેશવલાલ, તમે અહીંથી સીધા અહીંયા આવતા રહે. શીખીબેન ભૂષણભાઈ 5મા નંબર. કઈ વોટ બહુ ટેન્શન નહીં રાખવાનું. આ રહી અનિલભાઈ મીઠાભાઈ જ બોલો છો. હા, સોરી. હા, બરાબર. મંદિર નિર્માણમાં ₹1,11,111નું યોગદાન સ્વર્ગસ્થ ચંપાબેન કેશવલાલ પ્રભુદાસ પટેલ, હસ્તે ઇન્દુમતીબેન જશવંતભાઈ પટેલ વાપી. જશવંતભાઈ આવો, એમનું સન્માન કરશે અનિલભાઈ મીઠાભાઈ પટેલ. હા, જશુભાઈ ખૂબ ઉમદા વ્યક્તિ છે ભાઈ. જરા નામમાં ક્રમ બદલાયો છે, સોરી. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે પણ અમે વાપી વલસાડ જવાનું થાય ત્યારે જશુભાઈ વ્યવસ્થા કરે અમારી રહેવાની, જમવાની. એવો ઉમદા યુવાન છે ગામનો, ગામ માટે ગૌરવ ધરાવે છે એવા જશુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ આભાર જશુભાઈ તમારો. હા, અને મંદિરમાં ઘંટારવના એ દાતા બન્યા છે. જશુભાઈનો ખૂબ ખૂબ આભાર. આવું કહેતા રહેજો. કૌશિકભાઈ મંદિર નિર્માણમાં ₹51,000 સ્વર્ગસ્થ સીતાબેન રણછોડભાઈ શંકરભાઈ પટેલ, હસ્તે પંકજભાઈ રોહિતભાઈ ને જગદીશભાઈ. એમનું સન્માન કરશે કૌશિકભાઈ ભીખાભાઈ પટેલ. કૌશિકભાઈ આવો. લાઇટ સાઉન્ડની સુંદર વ્યવસ્થા અમારા કૌશિકભાઈ કરે છે. માં જોગણીઓના ભક્ત છે, ખૂબ સારી રીતે સેવા બજાવે છે એવા કૌશિકભાઈ પંકજભાઈનું સન્માન કરશે.
આગળના દાતાને યાદ કરીએ. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ શારદાબેન હીરાભાઈ પટેલ, દીપકભાઈ ડેરી ફ્રેશ, એમના પ્રતિનિધિ હર્ષદભાઈ નાથાભાઈ, નલિનભાઈ, હર્ષદભાઈ આવે છે ને, દીપકભાઈ ડેરી ફ્રેશ પરિવારમાંથી હર્ષદભાઈ, નલિનભાઈ, હર્ષદભાઈ પરિવારમાં આભાર, ધન્યવાદ. મંદિર નિર્માણમાં રૂપિયા 51,000 અશોકભાઈ ઈશ્વરભાઈ તુલસીદાસ પટેલ, હસ્તે પથિકભાઈ, એમનું સન્માન કરશે નવીનભાઈ નારાયણભાઈ પટેલ. અશોકભાઈ આવો. મહારસિદ્ધ મંદિરના એ ટ્રસ્ટી છે અને સક્રિય યુવાન આગેવાન અશોકભાઈનું સન્માન. નવીનભાઈ પણ એવા જ સક્રિય યુવાન છે ભાઈ, આ સમિતિમાં ખૂબ સારું કામ કરે છે. નવીનભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. હા, સક્રિય સહકારી આગેવાન અશોકભાઈ. મંદિર નિર્માણમાં રૂપિયા 51,000 શ્રી વિનોદભાઈ આત્મારામભાઈ હરગોવિંદાસ પટેલ, સુરેશભાઈના ભાઈ શ્રી, એને વતી કશ્યપભાઈ આવશે. કશ્યપભાઈ દશરથભાઈ નથી તો સુરેશભાઈ આવો, દશરથભાઈ તમે આવો. એમનું સન્માન કરશે મહેશભાઈ મગનભાઈ પટેલ, મુખી. હા, દશરથભાઈ સન્માન સ્વીકારશો. હવે નામ લાવો ભાઈ. હા હા, વિનોદભાઈને યાદ કરીએ. રિટાયર્ડ પીઆઈ તરીકે સુરતમાં ખૂબ સારું કામ કર્યું છે એમને. અમારા મહેશ મુખી પણ ખૂબ દોડતા કાર્યકર છે ભાઈ. મંદિર નિર્માણના દાતા તરીકે રૂપિયા 51,000નું યોગદાન સ્વર્ગસ્થ સીતારામભાઈ જીવણભાઈ પટેલ, હસ્તે નિલેશભાઈ ઇનકુમાર અંકલેશ્વર. ભાઈ એ પરિવાર પ્રતિનિધિ સીતારામભાઈ જીવણભાઈ પટેલ પરિવાર નથી. આભાર, ધન્યવાદ. રૂપિયા 51,000 મંદિર નિર્માણ માટે સ્વર્ગસ્થ મફતભાઈ શંકરભાઈ પટેલ, અમદાવાદ, હસ્તે ઉમેશભાઈ હા આવ્યા છે. એમનું સન્માન કરશે રશેશભાઈ સુરેશભાઈ પટેલ. રશેશભાઈ આવો. આ રશેશભાઈનું કામ છે એને તાલીઓથી વધાવીએ ભાઈ. આ દીકરાએ ખૂબ સારું કામ કર્યું છે. બેકગ્રાઉન્ડમાં રહીને જાહેરમાં નહીં આવવાનું, પણ મોબાઈલના માધ્યમથી આખા પ્રસંગ માટે એને ખૂબ મહેનત કરી છે. તાલીઓના ગડગડાટથી રશેશની કામગીરીને બિરદાવીએ. કોઈ કામ અશક્ય હોય ત્યારે રશેશ એને શક્ય બનાવી શકે એવી એની શક્તિ છે. ધન્યવાદ. મંદિર નિર્માણમાં રૂપિયા 51,000 સ્વર્ગસ્થ સીતારામભાઈ સોમાભાઈ ચેલદાસ પટેલ, હસ્તે મૌલિકભાઈ આવ્યા છે. આવો. એમનું સન્માન કરશે જતીનભાઈ ભરતભાઈ પટેલ. લાઈનમાં લઈએ. હા, જતીનભાઈએ પણ ખૂબ સારું કામ કર્યું છે. ધન્યવાદ. હવે મંદિર નિર્માણમાં રૂપિયા 51,000 સ્વર્ગસ્થ ડૉક્ટર મથુરભાઈ મોહનભાઈ પટેલ, રણાસણ, હસ્તે નરેશભાઈ અને વૃષાંગભાઈ તરફથી ભેટ મળી છે. એ ડૉક્ટર સાહેબ પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રૂપિયા 51,000 હિરેનભાઈ પ્રહલાદભાઈ કાળીદાસ પટેલ, એડવોકેટ, હિરેનભાઈ તરફથી રૂપિયા 51,000નું યોગદાન. હા, એમનું સન્માન કરશે વિશાલકુમાર બાબુભાઈ પટેલ. આવો વિશાલભાઈ.
મંદિર નિર્માણમાં ₹51,000 સવિતાબેન અંબાલાલ મફતલાલ પટેલ, હસ્તે ચેતના દીક્ષિત પટેલ, ઓસ્ટ્રેલિયા. હા, દાદા આવ્યા છે, એમનું સન્માન કરશે અશોકભાઈ નટોરભાઈ પટેલ. ભાઈ રબારી સમાજનું સન્માન કરવા માટે તમે બે નામ બોલી લો. એક રમેશ કાકાને લઈ લો, રમેશ સંપૂર્ણ લઈ લો, હા. ગૌતમભાઈ લઈ લો. હા, અશોકભાઈ પણ સક્રિય કાર્યકર છે, ખૂબ સારું કામ કરે છે સમાજને ગામની પ્રવૃત્તિઓમાં. દાતાશ્રીનું સન્માન થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી પણ આપણને દાન મળ્યું છે, એનો આપણને આનંદ છે. ધન્યવાદ. હવે એક દાતા ₹51,000નું યોગદાન અને દાતા તરીકે માતા પિતાના આશીર્વાદ, એ દાતાને પણ યાદ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાશ્રીએ નામ નહીં આપવાની શરતે દાન આપ્યું છે, એ દાતાનો ખૂબ ખૂબ આભાર. હવે અમારા ગોપાલક બંધુઓ આવ્યા છે, સમસ્ત રબારી નેહડા સમાજ લાડોલ. આવો, બધા ઉપર બેઠા છે ને ભાઈઓ, હા આગળ આવો બધા ભાઈઓ. એમનું સન્માન કરશે રમેશ કાકા. આવો તમે. બાબુભાઈ, હીરાભાઈ આવો. ભાઈ બીજા મિત્રો, હા હા, મહેન્દ્રભાઈ, બળદેવભાઈ આવો. રબારી સમાજના બંધુઓએ આપણને ખૂબ સારું યોગદાન આપ્યું છે. યજ્ઞશાળાને સુંદર મીરારી શોભાવવાનું કામ પણ એમને કર્યું છે. ભાઈ આપણા કાર્યકરોમાં કોઈ બોલજો તમે. હા, એ આવી ગયા છે. મહેન્દ્રભાઈ, સીતારામભાઈ આવી ગયા. હા, નિખિલભાઈ ગઈકાલે આવ્યા હતા. ગઈકાલે એમના ધર્મગુરુ પૂજ્ય મહારાજ આવ્યા હતા અને ખૂબ સુંદર રીતે એમનું સામયું અને સન્માન થયું છે. સમગ્ર રબારી સમાજ બંધુઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગામમાં જ્યારે જ્યારે પ્રસંગ હોય ત્યારે એમનો સહયોગ અમને મળતો રહ્યો છે. પેલા બેનને આપવાનું છે. ખૂબ ચાલુ છે. ખૂબ સુંદર રીતે સન્માન થઈ રહ્યું છે. હા, પરસ્પર કેવો સદભાવ આપણે જોઈ રહ્યા છીએ. બળદેવભાઈ રિટાયર્ડ આર્મી મેન, હા, સમાજનું નેતૃત્વ કરે છે ભાઈ. હા હા છે, હવે આવે છે. વિજય ધજના યજમાન તરીકે ₹61,111નું યોગદાન પૂજ્ય કમળાબેન અમૃતભાઈ કાનજીભાઈ પટેલ, હસ્તે જયેશભાઈ રવિભાઈ, એમનું સન્માન કરશે રાજુભાઈ આત્મારામભાઈ પટેલ. જયેશભાઈ આવો. આપના શુભારંભથી તો આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. ધ્વજારોહણના દાતા છે જયેશભાઈ, અમારા ગાયત્રી પરિવારના સક્રિય કાર્યકર છે ભાઈ. જયેશભાઈ, દીપકભાઈ, અમૃત કાકાને યાદ કરીએ. એમનું સન્માન કરશે હા રાજુભાઈ. ધન્યવાદ, આભાર. ભગવાનના વાઘાના યજમાન તરીકે ₹51,000નું યોગદાન સ્વર્ગસ્થ માધવલાલ જોઈતારામભાઈ પટેલ, હસ્તે દિનેશભાઈ અને નૈમેશભાઈ વડોદરા, એ દાતાએ પણ જાહેરાત કરવાની ના પાડી છતાં પણ અમે કરીએ છીએ. દાતાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
₹51,000 RK જ્વેલર્સ વિસનગર રાજુભાઈ કાંજીભાઈ પટેલ, દાતાશ્રીનો આભાર. ₹51,000 સ્વર્ગસ્થ પાર્વતીબેન વસ્તારામભાઈ નારણદાસ પટેલ, હસ્તે ભૂપેન્દ્રભાઈ નીરવભાઈ USA. અને ₹51,000 બીજા સ્વર્ગસ્થ દિનેશભાઈ ચુનીલાલ પટેલ રૂપાલ USA, હસ્તે હસુમતીબેન શૌરીન અને જસ્મીન. એમનું સન્માન કરશે ભૂપેન્દ્રભાઈ. જાઓ. હા, નિખિલ તો ભૂપેન્દ્રભાઈ જાઓ, સન્માન કરો. નિખિલ આવે છે? આવી જા. ચલો. હા, નિખિલભાઈ ઉત્સાહી યુવાન છે. ભાઈ ડબલ સન્માન આપજો. મારી વાત સંભળાય છે? ડબલ સન્માન આપો. હા, બંને સન્માનના યજમાન દાતા છે. બેનને આપવું છે. ₹51,000 યોગદાન આપનાર જય મનસાદેવી માઈ ભક્ત તરફથી આપણને ₹51,000 મળ્યા છે. એ દાતાનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે દાતા સન્માનને વિરામ આપીએ છીએ. સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. દાતાઓએ આ જોડીને છલકાવી છે, નિધિને છલકાવી છે, એવા સૌ દાતાઓને સમગ્ર પરિવાર અને ગ્રામજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. હવે આપણે દોર લઈએ પ્રાસંગિક ઉદ્બોધન માટે. તો શ્રીમતી વીણાબેન મુકેશભાઈ પટેલ સુરત, એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત શહેરમાં ખૂબ સારું યોગદાન કરે છે. અને નારી શક્તિના મહિમાનું ગાન વીણાબેનના મુખેથી સાંભળીએ. શ્રી વીણાબેન. હલો હલો. બોલો હરસિદ્ધ માતાની, રણછોડ રાયની, બલભદ્ર દાદાની, જગત જનની ઉમિયા માતાની. મંચ ઉપર બિરાજમાન ગામના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, સાથે આજે જે ખાસ વિશેષ ઉપસ્થિતિ કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ એવં પ્રણેતા શ્રી RP પટેલ સાહેબ અને એમની ટીમ, સામે બેઠેલા મારા જ પરિવારના વડીલો, માતાઓ અને બહેનો, આપ સૌને આપના પરિવારની પુત્રવધુ વીણા પટેલના સત સત વંદન. બોલો ઉમિયા માતાની. ખૂબ સરસ. બલભદ્ર દાદાના આગમનના શંખ જ્યારે ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે આ મંચ ઉપરથી એક વાત મારે ચોક્કસ કહેવી છે કે આ પાવન ધરા ઉપર માં હરસિદ્ધિના બેસણા છે, માં હરસિદ્ધિના રખોપા આપણને મળ્યા છે. આ પાવન ધરતી ઉપર અનેક શ્રદ્ધાળુઓ મસ્તક નમાવવા માટે આવે છે. અને આજે એમાં મોરપંખ બીજું ઉમેરાય છે કે બળભદ્ર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એના આપણે બધાએ સાક્ષી બન્યા છીએ. અનંત જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવા યોગ આપણને જોવા મળતા હોય. અને આવા અવસરની અંદર આપણે બધાએ વિડીયો જોયો છે, જાણ્યું છે અને નરી આંખે પણ જોયું છે કે આપણા જ ગામની ગોપ કન્યા, ગોપ વધુઓ એટલે કે રબારી સમાજની ગોપીઓ કે જેમણે ધોમ ધકતા તાપની અંદર સરસ મજાનું લીપણ કર્યું છે. દાદાના આગમનના વધામણા એમને જે નિષ્ઠા અને શ્રદ્ધાથી બતાવ્યા છે એ જોરદાર તાળીઓના અધિકારી છે. અહીંયા ઉપસ્થિત દરેક બહેનોને જોરદાર તાળીઓથી એ બહેનોને વધાવવા માટે વિનંતી કરું છું. સાથે સાથે મારા જ પરિવારની માવડીઓ
એટલે કે લાડોલ ગામની માતાઓ, એક ગામની પુત્રવધુ હોવાને નાતે એક વાત ચોક્કસ મારે કરવી છે કે આ ગામની પુત્રવધુ હોવાનું મને ગર્વ છે. ચોક્કસથી કોઈ મંચ ઉપરથી ઉતરતા હોઈએ અને કોઈ જ્યારે ગામનું નામ પૂછે છે ને કે બેન કયા ગામના છો, ત્યારે કોલર ઊંચા કરી અને બોલીએ છીએ કે લાડોલ ગામના, ત્યારે ચોક્કસથી તાળીઓ પડે છે કે લાડોલ ગામનું નેતૃત્વ તો સમગ્ર ગુજરાત જાણે છે. અને મારી માવડીઓ જ્યારે અહીંયા બેઠી છે ને ત્યારે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય, એટલા માટે કે દાદાના વધામણાના અવસરે આ મારી માવડીઓએ બહેનોએ ઝવેરા વાવવાથી માંડીને પીરસવાની સેવાઓ સ્વીકારી છે, મિટિંગોની અંદર આવી છે. ધોમ ધકતા બપોરની અંદર અહીંયા કહ્યું ને કે 3,500 માણસ બપોરે જમે, સાંજે જમે. આ દરેકને માનો પ્રસાદ પીરસવાનું કામ મારી માવડીઓએ કર્યું છે, તો એને આ અવસરે જોરદાર તાળીઓથી હું બિરદાવું છું. બેનો, મારે બેન તરીકે એક વાત કરવી છે કે સમાજની અંદર જે દૂષણો અત્યારે ચાલે છે ને, કહેવાયું છે ને કે નારી ધારે તો શું ન કરી શકે. એક સ્વસ્થ નારી સ્વસ્થ પરિવારનો પાયો છે. મલ્ટીટાસ્કિંગનું કામ કોઈ કરી શકતી હોય તો એ નારી છે. હસબન્ડનું ટિફિન ભરવાનું છે, બાળકોની વાન આવી ગઈ છે, કુકરની સીટી પડી રહી છે, આ સમગ્ર સંચાલન એક સાથે કોઈ કરતું હોય ને તો એ બહેનો છે. તો બહેનો, આજે આ મંચ ઉપરથી એક જવાબદારી બીજી પણ મારે તમને આપવી છે કે સમાજની અંદર જે દૂષણ પેસ્યું છે, આપણે બધા જાણીએ છીએ કે લવ જેહાદ નામનો પ્રશ્ન આપણને જે નડી રહ્યો છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ શ્રી આરપી પટેલ અહીંયા ઉપસ્થિત છે, એટલે મારે વાત ચોક્કસ કરવી છે કે ખેડા જિલ્લાનું ચંડાળકી ગામ, જ્યાં 16 વર્ષની અંદરની દીકરી લવ જેહાદનો શિકાર બને છે. નરાધમો જ્યારે એને 3 વર્ષ સુધી નર્કની યાતના આપે છે, એવા સમયે વિશ્વ ઉમિયા ધામે એ દીકરીનો, એ પાટીદારની દીકરીનો બચાવ કર્યો છે અને પઠાણ 9 યુવાનોને જેલના સળિયાની પાછળ ધકેલ્યા છે. એક બેન દીકરી તરીકે મને અહીંયા વાત કહેવાનું મન થાય કે આપણે બહેનોએ જાગવાની જરૂર છે. શેના માટે? કે આપણે બધા એવું ધારી બેઠા છીએ કે મારું ઘર તો સલામત છે ને, મારો પરિવાર સલામત છે ને, પણ એમાંથી બહાર આવવાની જરૂર છે બહેનો. શા માટે? કે આપણે બધા જાણીએ કે શુક્રવારે નમાજ પઢાય છે, રવિવારે ચર્ચમાં જવાય છે, તો હિન્દુઓનો વાર કયો? કોઈ હિન્દુઓનો વાર છે? ત્યારે વિશ્વ ઉમિયા ધામે બીડું ઝડપ્યું છે કે સમગ્ર સનાતની દરેક પરિવાર, દરેક સોસાયટી, દરેક ગલીમાં, દરેક શેરીમાં, દરેક ગામમાં શનિવારે પોતાના આરાધ્ય દેવ, એવું નહીં કે જગતજનની ઉમિયાની આરતી કરવી છે. તમે જે ઈષ્ટદેવને માનતા હોય, કૃષ્ણના ઉપાધ્યક હોય કે તમે કાળકામાને માનતા હોય કે હરસિદ્ધિમાને માનતા હોય કે ઉમિયામાને માનતા હોય, જે ઈષ્ટદેવને તમે માનો છો એની આરતી ચોક્કસ કરો. દરેક શેરીમાં, દરેક સોસાયટીઓમાં આરતી થશે એટલે આપણા પાટીદારોનું, સનાતનીનું સંગઠન મજબૂત થશે. કહેવાયું છે ને કે કલયુગે સંગઠન એ શક્તિ. એક પ્રસંગ મારે કહેવો છે કે બહેનો, જ્યારે આપણે માર્કેટમાં દ્રાક્ષ લેવા જઈએ ને તો દ્રાક્ષનો ઝુમખો પડ્યો હોય, એનો ભાવ તમે પૂછજો, એના 100 રૂપિયા હશે, અને એ જ ઝુમખામાંથી છૂટી પડેલી દ્રાક્ષનો તમે ભાવ પૂછજો, માત્ર 30 રૂપિયા કિલોમાં હશે. તો આપણે શેમાં જવું છે ને એ આપણે વિચારવાનું છે. આપણી બેન દીકરીઓ જ્યારે કેવી સંગતિમાં જાય છે એનું ધ્યાન આપણે નથી દેતા. મારે અહીંયાથી કહેવું છે કે એવું વિચારવાની કોઈ જરૂર નથી કે બોર્ડર ઉપર જ આપણા દુશ્મનો છે. આપણી બાજુમાં, આપણી ગલીમાં, આપણા ગામમાં પણ આપણે દુશ્મનો સાથે જ રહીએ છીએ. માતા બહેનોએ જાગવાનું છે. 5મા ઘરમાં આગ લાગી છે તો મને શું ચિંતા છે, હું તો શાંતિથી બેઠી છું ને. પણ બહેનો, 5મા ઘરની આગ ક્યારે તમારા ઘર સુધી પહોંચશે એની તમે કાંઈ કલ્પના નહીં કરી હોય, અને કદાચ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હશે. તમે બધાએ મીડિયાના માધ્યમથી ક્યાંક વાંચ્યું હશે અથવા તો જોયું હશે કે TCS જેવી કોર્પોરેટ કલ્ચરની અંદર એવું કહેવાયું છે કે ભાઈ તમને નમાજ પડતા આવડે છે તો જ તમારું પ્રમોશન થશે. તો આપણે ક્યારે જાગવાના છીએ? સૌથી ઊંઘતો કોઈ સમાજ હોય તો એ હિન્દુ સમાજ છે. આપણે જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે. વિશ્વ ઉમિયા ધામ પાસે તો આવા સમાજના રોજ એક કિસ્સા લવ જિહાદના આવતા હોય
કે દીકરીઓ લવ જિહાદમાં ફસાય છે. માત્ર દીકરાઓ નહીં, વિધર્મીની દીકરીઓ પણ આપણી દીકરીઓને ફસાવે છે. માટે આપણી દીકરીઓ કોનો સંગ કરે છે, ક્યાં જાય છે, ક્યારે આવે છે, આ બધું જ ધ્યાન રાખવાની જવાબદારી કોની છે? આપણી છે. વિશ્વ ઉમિયા ધામ આજે વૈશ્વિક સંગઠન આગળ ચલાવી રહ્યું છે. તે વૈશ્વિક સંગઠનની અંદર આપણા આરપી પટેલ સાહેબ હંમેશા દિવસ રાત એક જ ચિંતા કરે છે કે સમાજ સશક્તિકરણ કેવી રીતે થાય, મંદિરના માધ્યમથી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના કેવી રીતે ઉજાગર થાય. આ તમામ ચિંતાઓ આપણા કહીએ ને કે સંસારમાં રહીને સાધુ જેવું જીવન પોતે જીવી રહ્યા છે. અહીંયા પણ સાહેબ બેઠા છે, પણ 8 વાગે એમનો મહેસાણામાં પણ કાર્યક્રમ છે. સતત દોડતા અને ભાગતા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ એવા આરપી પટેલ એક જ બીડું ઝડપીને ચાલ્યા છે કે મારે સમાજનું સશક્તિકરણ કરવું છે, મારે સંગઠન બનાવવું છે. વિશ્વની 6 કન્ટ્રીની અંદર આજે સંગઠનો આપણા જ ચાલ્યા છે. કેનેડા હોય, અમેરિકા હોય, લંડન હોય કે આફ્રિકા હોય, દરેક જગ્યાએ આપણા સંગઠનો છે. અને સંગઠનના માધ્યમથી આપણા પરિવારના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો જ્યારે આવે ત્યારે સંસ્થા ખડે પગે એની પાસે ઊભી હોય છે. અને સંસ્થાની વાત બીજી કરું તો સંસ્થાની અંદર સંસ્થા શરૂ થઈ હજી તો 7-8 વર્ષોનો એક પીરિયડ છે. એની અંદર સમાજ ઉપયોગી અનેક યોજનાઓ આજે સંસ્થા ચલાવી રહી છે. એની 2 યોજનાની ખાલી વાત કરવી છે, સમય ઓછો છે, સાહેબને સાંભળવા છે. પણ મારે અહીંયા કહેવું છે કે સમાજ ઉપયોગી જો કોઈ પ્રવૃત્તિ કરતું હોય તો એ વિશ્વ ઉમિયા ધામ છે. ઉમાછત્ર નામની જે યોજના છે એ યોજનાની અંદર 18 વર્ષથી 53 વર્ષનો કોઈ પણ યુવાન ભાઈ, બેન, દીકરો કે દીકરી એની અંદર 31,000નું યોગદાન એક વખત આપે છે તો એનું 55 વર્ષ દરમિયાન અકાળે મૃત્યુ થાય, એટલે કે અકસ્માતથી મૃત્યુ થાય અથવા તો કુદરતી મૃત્યુ થાય, એવા સંજોગોમાં 10 લાખ રૂપિયાનો ચેક વિશ્વ ઉમિયા ધામ તરફથી મળે છે. એક વાત અહીંયા ચોક્કસ મને ગર્વથી કહેવાનું મન થાય કે વિશ્વ ઉમિયા ધામમાં તો અત્યારે મંદિર નિર્માણ ચાલે છે. એક પણ કોલેજ, યુનિવર્સિટી વિશ્વ ઉમિયા ધામ પાસે નથી, પરંતુ સમાજના 350 કરતાં પણ વધારે બાળકોને વિશ્વ ઉમિયા ધામ આજે એજ્યુકેશન અપાવી રહ્યું છે. તો આપણને વિચાર આવે કે કેવી રીતે? તો પારુલ યુનિવર્સિટી હોય કે આપણી આ સાંકળચંદ યુનિવર્સિટી હોય, આવી અનેક યુનિવર્સિટીઓની અંદર 10-10 બાળકોની રિઝર્વેશન સીટો છે. તમને કહેતા મને આનંદ થાય કે જ્યારે મે મહિનાનો એન્ડ આવશે, રિઝલ્ટો આવશે, ત્યારે તમારા મોબાઈલની અંદર એક મેસેજ ફરતો થશે કે જે બાળકો સ્કોલર છે પણ મા બાપ એજ્યુકેશન અપાવી શકે એવા સક્ષમ નથી. એવા સંજોગોની અંદર તમારે અને મારે એક ફરજ નિભાવવાની છે કે એવા બાળકોને આંગળી પકડી અને વિશ્વ ઉમિયા ધામ સુધી લઈ આવવાના છે. અને આપણા બાળકોને, આપણા પરિવારના દીકરા દીકરીઓને વિશ્વ ઉમિયા ધામ નિઃશુલ્ક ભણાવી રહ્યું છે. સાથે સાથે એક વાત એ કરું કે જીપીએસસીની તૈયારી કરવાની હોય ત્યારે તમે ને હું બધા જાણીએ છીએ કે મસ્ત મોટા ખર્ચા આવતા હોય, ક્લાસીસ મોંઘા રાખવા પડતા હોય, લાઇબ્રેરીઓ સેટ કરવી પડતી હોય. એવા સંજોગોમાં વિશ્વ ઉમિયા ધામ વુફિક્સ ચલાવે છે. ગાંધીનગરની અંદર જીપીએસસીના ક્લાસ ચલાવવામાં આવે છે, જેનો લાભ આપણે લેવો છે અને આપણા પરિવારના દીકરા દીકરીઓને અપાવવાનો છે. જ્યારે વાત વિશ્વ ઉમિયા ધામની આવે તો સમાજ ઉપયોગી બીજી યોજનાની હું વાત કરું કે વિદેશની અંદર જ્યારે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ અર્થે જવાના હોય તો એક મા બાપ તરીકે આપણને સતત ચિંતા રહેતી હોય કે મારા દીકરા દીકરીને અગર હું વિદેશ મોકલું છું, એવા સંજોગોમાં કોઈ હેલ્થના ઇસ્યુ આવ્યા, રાત્રે કોઈ કાનૂની પ્રશ્ન આવ્યો, એવા સંજોગોમાં એની વારે કોણ આવશે? તો તમને કહી દઉં કે વિશ્વ ઉમિયા ધામે એવી સરસ મજાની યોજનાને વ્યવસ્થા ગોઠવી છે કે અહીંયાથી વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે જે બાળકો જાય છે એને જો મદદની જરૂર છે તો વિશ્વ ઉમિયા ધામ પાસે આવે તો એને વિશ્વ ઉમિયા ધામ મદદ કરી રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામની જે યોજનાઓની હું વાત કરું ને તો એટલી બધી યોજનાઓ છે કે સાહેબને કદાચ મોડું થઈ જશે એટલે આપણે એ વાત કરવી નથી. પરંતુ બહેનોને જવાબદારીપૂર્વક મારે કહેવું છે કે આપણે બધાએ હવે સંગઠિત થવું છે. સંગઠિત થઈ અને આપણી તાકાત બતાવી છે. સંગઠન હશે ને ત્યાં એક નવી ઉર્જા પ્રાપ્ત થશે અને નવી ઉર્જાના માધ્યમથી અનેક રસ્તાઓ આપણા માટે ખુલ્લા થશે. જ્યારે આરપી પટેલ સાહેબ આવી રીતે ટોપલામાં તેજ લઈને નીકળ્યા છે ને ત્યારે બધાને આહવાન કરે છે કે
હું તો નીકળ્યો છું, ચાલો મારી સાથે, ત્યારે આપણે સાંકળથી સાંકળ બનાવી એકબીજા સાથે જોડાયેલા રહી અને બહુ મોટું સંગઠન ઊભું કરવું છે. સનાતની શક્તિ આપણે પ્રાપ્ત કરવી છે અને દેશ વિદેશમાં ડંકા વગાડવા છે કે સનાતન ધર્મ શું કરી શકે. આરપી પટેલ સાહેબ ઓલવેઝ એવું કહેતા હોય, અહીંયા એવી વાત કહેવામાં આવી ને કે ભાઈ 100 વીઘા જમીનની અંદર 1000 કરોડનો પ્લાન છે, 504 ફૂટ ઊંચું મંદિર બને છે, 100 કિલો સોનાની માં ઉમિયાની મૂર્તિ થાય છે, 1000 કિલો ચાંદીનો નંદી બનવાનો છે. હવે મંદિર છે એટલે ધાર્મિક પ્રવૃત્તિ તો થવાની જ ને છે, પણ સાહેબ હંમેશા એક વાત ઓલવેઝ કહેતા હોય કે ધાર્મિકતા સાથે બધાને જોડી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના સુધી પહોંચવાનો હું પ્રયાસ કરું છું. તો આપણે બધાએ આરપી સાહેબની સાથે જોડાવું છે અને સંગઠનના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ આપણા પાટીદારના દરેક ઘર સુધી એટલે કે છેવાડાના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એ જવાબદારી આપણે બધાએ લેવી છે. આનાથી વિશેષ મારે આજે કંઈ કહેવું નથી, કારણ કે સાહેબ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ એમની વાતમાં બધું જ આપણને જણાવશે. એકવાર જોરદાર માં ઉમિયાનો જયનાદ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો જગત જનની ઉમિયા માતની. થેન્ક યુ. વીણાબેને નારી ચેતનાને ઉજાગર કરતું સુંદર વક્તવ્ય આપ્યું અને વીણાબેને સરસ આપણને જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપણે જે અત્યારે સમજીએ છીએ કે ફક્ત એક ધાર્મિક સંસ્થા છે, પણ બીજી ઘણી બધી ધાર્મિક સંસ્થાઓની જેમ અહીંયા ફક્ત માતાજીની ભક્તિ એક જ નથી, પણ એની સાથે સાથે જે સમાજલક્ષી જે પ્રવૃત્તિઓ જે છે અને એ અહીંયા જે વાત થઈ એ ફક્ત ગુલમાંગો નથી, પણ નક્કર વાસ્તવિકતા સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ સમાજલક્ષી પ્રવૃત્તિઓની એક જ દિશામાં જે કાર્ય કરી રહી છે. નાનામાં નાના માણસની સમસ્યા શું છે, સમસ્યાઓ ખાલી બતાવતા નથી, પણ સમસ્યાઓનું નિરાકરણ શું હોઈ શકે અને નિરાકરણ ન થાય ત્યાં સુધી છેલ્લા પ્રયત્નો કરવા માટે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કટિબદ્ધ છે. તો ખરેખર એ બેને બહુ સુંદર વાતો કરી, પણ આપણા બધાના કાન જે મહાનુભાવ જેના સાંભળવા માટે આપણે બધા બાવરા બનીએ છીએ, તો એ જે આરપી સાહેબને સાંભળવા એ એક લાહવો છે, તો એમના મુખે જ આપણે આનાથી વધુ વિશેષ પ્રકાશ પાડતી વાતો આપણે સાંભળીશું અને આરપી સાહેબને માઈક આપીશું. આવો આરપી સાહેબ, આપના શ્રી મુખેથી જ્ઞાનવાણીનો અમને લાભ મળે. શ્રી આરપી પટેલ સાહેબ. બે હાથ ઊંચા કરીએ, માં ઉમિયાનો જયઘોષ કરીએ. બોલો જગતજનની શ્રી ઉમિયા માત કી જય. ખૂબ સારા પ્રસંગે તમે મને આમંત્રિત કર્યો છે. માતાજીની ભક્તિ અને શક્તિમાં સંસ્થા સાથે જોડાયો છું, પણ હરસિદ્ધ માતાજીની શક્તિ વિશે હું જે જાણું છું એટલું મને ખબર છે કે આખું લાડોલ ગામ આ માતાજીના સાચથી જોડાયેલું છે. આજે જગતજનની શ્રી ઉમિયા માતાજી, બલભદ્ર દાદા અને મહાકાળી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આજે ઉજવાઈ રહી છે. ત્યારે મને આનંદ એટલા માટે થાય છે કે દેશ અને વિદેશમાં વસતા બધા જ પાટીદાર અને અન્ય સમાજના લાડોલ ગામના વતનીઓ આ પ્રસંગે અહીંયા મોજૂદ છે, એના માટે મને વધારે આનંદ થાય છે. ગામ પ્રત્યેની એક આગવી ભાવના હોવી અને એ આગવી ભાવનાને લઈને હાજર રહેવું એ આખો અલગ વિષય બાબત છે. આ તબક્કે આ ગામના ખૂબ વરિષ્ઠ વડીલો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. દરેકને હું વંદન કરું છું. માતાજીની સેવામાં જે સદાય તત્પર છે અને જેમણે ધર્મની સાથે હલો 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 જેમણે વિજ્ઞાનને પણ ધર્મની સાથે જોડ્યું છે,
એક એવા વ્યક્તિ છે કે જેને આસ્થાને લઈને વિજ્ઞાન સાથે કનેક્ટ કરીને માતાજીનું જે પ્રકારે અહીંયા કાર્ય થઈ રહ્યું છે એવા પરમ પૂજ્ય અશ્વિનભાઈ જાની અને એમના ચિરંજીવી વિશ્વાસભાઈ જાની, આ બંનેના ચરણોમાં પણ હું વંદન કરું છું. મને આનંદ છે કે મારી સાથે આજે અહીંયા ભાઈ શ્રી રસિકભાઈ, જે વિશ્વ ઉમિયા ધામની અંદર ટેમ્પલ કમિટીના ચેરમેન તો છે જ, પણ 1 કરોડના દાતા છે. મારી સાથે સંજય બી આવ્યા છે. વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા અદાલત ચાલે છે. ઘણાને એમ થાય કે ઉમિયા અદાલત ક્યાંથી આવી છે, પણ આ ઉમિયા અદાલત એ છે કે કડવા પાટીદારોને માતાજીએ રિવર્સ ગેર નથી આપ્યો. રિવર્સ ગેર નથી આપ્યો એટલે નાની નાની વાતની અંદર જ્યારે ગુસ્સો આવે ને એટલે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે વિશ્વ ઉમિયા ધામની અંદર ઉમિયા અદાલત શરૂ કરી છે. ગામે ગામ આની જાહેરાત કરીએ છીએ કે જ્યારે પણ પરિવારની અંદર ક્યારે આવો પ્રશ્ન બને તો સૌથી પહેલાં માના દરબારમાં જવાની ટેવ પાડો. માના દરબારમાં પ્રશ્ન ન પતે પછી કોર્ટ કચેરીમાં જાઓ. આ પ્રકારની ઉમિયા અદાલતનું એક આયોજન સંસ્થામાં કર્યું છે. એ કમિટીના ચેરમેન ભાઈ શ્રી સંજયભાઈ, એ પણ 25 લાખના દાતા છે. હમણાં જ નગીનભાઈએ બધી ઘણી બધી વાતો કરી પરમ પૂજ્ય આત્મારામ કાકાની. આપ બધાને જાણકારી આપો કે આત્મારામ કાકાનો ચેલો હું પણ હતો અને આજે પણ છું. એ કાકાના શક્તિશાળી વિચારો આજે પણ મારી રગોમાં છે. જે પ્રમાણે એમને પોતાનું પૂરું રાજકીય જીવન વિતાવ્યું અને સરકારમાં રહીને જે તે વખતે જે નિર્ણયો લીધા છે એ નિર્ણયો આજે પણ ગુજરાત યાદ કરે છે. પંચાયતી રાજની અંદર ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના લાઇટ બિલ ભરવાની યોજના સૌ પ્રથમ જો કેબિનેટની અંદર મૂકી હોય તો આત્મારામ કાકાએ મૂકી હતી. એટલું જ નહીં, કાકાની આ પ્રપોઝલ ઉપર લોકો હસ્યા હતા, પણ જ્યારે કાકાએ કહ્યું ને કે ગુજરાતના કુલ બજેટના 0.3%થી પણ વધારે આ બિલ થતું નથી અને ગામડાઓના વિકાસ માટે આ જરૂરી છે, ત્યારે એ પ્રસ્તાવ ઠરાવ થયો હતો. સમાજ માટે ગમે ત્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે કાકાની હિંમતને દાદ આપવી પડે. મને 1-2 કિસ્સા યાદ છે, મારે કહેવા છે કે ધરોઈની અંદરથી પાણી ખેંચવાના પ્રશ્નોને લઈને કેટલાક ખેડૂતોને જે તે વખતની સરકાર હેરાન કરતી હતી, અધિકારીઓ હેરાન કરતા હતા. કેટલાક મિત્રો એકબીજા આ જ જિલ્લાના આગેવાન પાસે ગયા, એમને કહ્યું કે અમને આ પોલીસને આ બધા સરકારી તંત્રના અધિકારીઓ હેરાન કરે છે. ત્યારે એ રાજકીય વડીલે એવું કહ્યું કે ભાઈ આમાં હું શું કરી શકું, આમાં તો સરકારનું કામ કરે. બહાર નીકળીને આ ખેડૂતો આત્મારામ કાકાને મળવા ગયા કે કાકા આવું થાય છે, શું કરીએ? ત્યારે કાકાનો જવાબ હતો, તમારે કરો, કંઈ પણ થાય તો હું બેઠો છું. આ પાવર લાડોલ ગામનો છે સાહેબ, અને આ પાવરનો અનુભવ માત્ર આત્મારામ કાકા પૂરતો નથી. વિશ્વ ઉમિયા ધામની અંદર પણ લાડોલ ગામનો પાવર અમે મહેસૂસ કરી રહ્યા છીએ. હમણાં જ વીણાબેને આખી જે વાત મૂકી, એક લાડોલ ગામની દીકરી જે પ્રમાણે વાત કરતી હતી ને એ જ પ્રમાણે સુરતની અંદર કામ કરે છે. છેક વડોદરાથી લઈને આખો વાપી સુધીનો પટ્ટો એ લાડોલ ગામના હસ્તક છે. વડોદરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનના ચેરમેન તરીકેની જવાબદારી ભાઈ શ્રી પિનાકીનભાઈ સંભાળે છે. ત્યાંથી આગળ જઈએ તો અંકલેશ્વર,
તો વિશ્વ ઉમિયા ધામના સામાજિક સંગઠનના ચેરમેન તરીકેની જવાબદારી ભાઈ શ્રી શૈલેષભાઈ સંભાળે છે. એથી આગળ જઈએ એટલે સુરત અને દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતના સંગઠનના ચેરમેનની જવાબદારી ભાઈ શ્રી સુરેશભાઈ સંભાળી રહ્યા છે અને મહિલા સંગઠનની જવાબદારી વીણાબેન સંભાળી રહ્યા છે. મતલબ કે લાડોલ ગામમાં કેટલો પાવર છે ને એ તો અમે તો રિયલાઇઝ કરીએ છીએ. એટલા માટે જ હું કહું છું કે આ ગામના લોકો જેટલા વધારે વિશ્વ ઉમિયા ધામમાં જોડાય એટલો વિશ્વ ઉમિયા ધામનો પાવર વધવાનો છે. હમણાં જ બાબુભાઈ સાથે વાત થઈ કે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ ને જ્યારે જનસંઘમાંથી એ વખતે પાર્ટીનું નામ બદલાયું ત્યારથી નાથાલાલ ઝઘડા વખતે બાબુભાઈએ પાર્ટી માટે કામ કર્યું છે. એમનું યોગદાન પણ અકલ્પનીય છે ને એ પણ લાડોલ ગામના છે. મતલબ કે એક એક વ્યક્તિનો ઇતિહાસ લખી શકાય એવી શક્તિઓ આ ગામની અંદર રહેલી છે અને એટલા જ માટે આ ગામની એક આગવી વિશેષતા રહી છે કે બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી અને બીજાનો ઝઘડો પણ પોતાના માથા ઉપર લઈ લેવો એ આ ગામની તાસીર રહી છે. અને એ ગામની અંદર જ્યારે આવીને આ બધાની વચ્ચે વાત કરવાની મને તક મળે ત્યારે હું ચોક્કસથી અહીંયા બધાનો આભાર માનું છું. મને કહેતા ગૌરવ થાય છે કે અહીંયા દિલીપભાઈ આમ તો આ ગામના જમાઈ છે પરંતુ અમારા વેવાઈ પણ છે, એ પણ આજે અહીંયા મોજૂદ છે. અમદાવાદની અંદર બારગામ સમાજનું નેતૃત્વ કરે છે પણ જાણે અજાણે હજુ સુધી વિશ્વ ઉમિયાની અંદર જવાબદારી સ્વીકારી નથી. આટલી મારી તમારા જમાઈ પાસેની મારી આ ફરિયાદ છે. જો જમાઈને કહી શકતા હોય તો કહેજો, બાકી તો આવનારા સમયની અંદર જે કંઈ મેટર છે એ અમે અમારી રીતે સુરેશભાઈને કહીને અમે પૂરી કરીશું. પણ મિત્રો આજે થોડી વાત મારે એટલી કરવી છે કે સમાજની અંદર અનેક સંસ્થાઓ છે. દરેક સંસ્થાઓ આપણા માટે પૂજનીય છે અને ખૂબ સારું કામ કરે છે. ઉમિયા માતાજી સંસ્થાનું ઊંઝા આપણી માતૃ સંસ્થા છે અને એ માતૃ સંસ્થા પણ એક ધાર્મિક લેવલથી લઈને ઘણું સુંદર કામ કરી રહી છે. એ જ પ્રમાણે સમાજની અનેક સંસ્થાઓ કામ કરે છે પણ આ બધી સંસ્થાઓના વચ્ચે વિશ્વ ઉમિયા ધામની કેટલીક બાબતો ક્યાં ડિફર થાય છે એટલી મારે તમને વાત કરવી છે. આટલા વર્ષોના ઇતિહાસની અંદર ક્યારે કોઈ વ્યક્તિને વિચાર આવ્યો છે કે પાટીદારોનું એક વૈશ્વિક સંગઠન બનાવીએ? કદાચ આવ્યો હશે તો પણ એટલા માટે અમલ નહીં થયો હોય કે કાળેંગણાનો બોર ભરાય નહીં, આવો અખતરો કરાય નહીં, કરીએ તો સફળ થવાય નહીં, એટલે આવેલો વિચાર પણ દબાઈ ગયો હશે. પણ વિશ્વ ઉમિયા ધામના પ્લેટફોર્મ પર નક્કી કર્યું કે વિશ્વભરમાં રહેતા અને પથરાયેલા પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવવું છે. અને આજે હું ગર્વ સાથે કહી શકું કે 7 કન્ટ્રીની અંદર આપણે આ સંગઠન બનાવવામાં સફળ થયા છીએ. વીણાબેને જે વાત કરીને કે આ 7 કન્ટ્રીની અંદર કોઈ પણ દીકરો કે દીકરી અભ્યાસ માટે જાય અને ત્યાં જો એનું કોઈ જ ન હોય અને તમારી દીકરી ભણવા માટે કેનેડા કે અમેરિકા જાય છે, વિચાર કરી લો કે તમને કેટલી ચિંતા થાય. મારી દીકરી એકલી ત્યાં કેનેડાના એરપોર્ટ ઉપર ઉતરશે, એને ક્યાં જશે, કોણ લઈ જશે, કેવી રીતે રહેશે? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ વિશ્વ ઉમિયા ધામે એક સિસ્ટમ દ્વારા કર્યો છે. 7 કન્ટ્રીની અંદર વિશ્વ ઉમિયા ધામની ટીમ જ્યારે પણ આવી કોઈ અરજી આવે છે ત્યારે એ અરજીના માધ્યમથી ત્યાં જણાવવામાં આવે અને એ દીકરી કે દીકરો જ્યારે એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે એરપોર્ટ ઉપર એને લેવા માટે વિશ્વ ઉમિયા ધામની ટીમ ત્યાં હાજર રહેશે. એની રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવે છે. કોઈ કારણસર કદાચ કોઈ પ્રશ્ન થાય તો એના પોતાના ઘરે લઈ જાય છે
આ પ્રકારની વ્યવસ્થા ન આજ દિન સુધી કોઈએ વિચારી છે કે ન આજ દિન સુધી થઈ છે. એ આ વિશ્વ ઉમિયા ધામના પ્લેટફોર્મ પર એટલા માટે થાય છે કે આપણી કુળદેવી જગતજનની છે, અને જગતજનનીના આશીર્વાદ જ્યારે આપણા ઉપર હોય ત્યારે નીત નવા વિચારો આપણને મળે, અને આ નીત નવા વિચારોને લઈને આ કાર્ય થઈ રહ્યું છે. આ એક વાત તમને કરી એક પાટીદારોના સંગઠનના માધ્યમની, કે આ કામ કેવી રીતે બની શકે? વૈશ્વિક સંગઠનના માધ્યમથી. શિકાગોમાં બેઠેલી વ્યક્તિ દાન આપે છે, અને વિજાપુર તાલુકાના એક નાનકડા ગવાડા ગામના એક દીકરાના અભ્યાસની ચિંતા કરીને એના શિક્ષણની સ્કોલરશીપ એને સંસ્થા ચૂકવે છે. ત્યારે સમજવાનું કે આ વૈશ્વિક પાટીદારનું સંગઠનનું માધ્યમ શિકાગોથી લઈને છેક ગવાડાના ગામ સુધી પહોંચે છે. આ વિચાર આ સંસ્થાના પ્લેટફોર્મ પરથી વિશ્વ ઉમિયા ધામે કરેલો છે. ક્યારે કોઈ દિવસ વિચાર્યું છે કે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર માં ઉમિયાની આરતી થઈ શકે? જરા ઇતિહાસ ચેક કરી લેજો કે સ્પોર્ટ્સના મેદાન ઉપર જગતજનની માં ઉમિયાની આરતી થાય. આ વિચાર વિશ્વ ઉમિયા ધામ કરી શકે? વિચાર ન કરી શકે, પણ ગયા વર્ષે ફેબ્રુઆરીની અંદર જ્યારે વર્લ્ડની બિગેસ્ટ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ, 320 ટીમોએ જ્યારે ભાગ લીધો, 21 દિવસની અંદર આ ટીમો રમી અને ફાઇનલ મેચ છેક દુબઈમાં રમી, અને દરેક વખતે મેચ ચાલુ થાય એના પહેલા માં ઉમિયાની આરતી થાય. આ એ વિશ્વ ઉમિયા ધામ છે. યુવા શક્તિને સમાજ અને ધર્મ સાથે કેવી રીતે જોડવો એના માટેની પ્રાથમિકતા સંસ્થાએ લીધી છે. યુવાનોને શિક્ષણ જોઈએ છે, તો આજે લગભગ 8 યુનિવર્સિટી ને 20 કોલેજો સાથે ટાઈઅપ કર્યું છે. અને એટલા જ માટે વીણાબેને વાત કરીને એ પ્રમાણે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર 4 લાખથી ઓછી આવક હોય અને 65% વધારે આવક હોય એવા દીકરા દીકરીઓને નિઃશુલ્ક શિક્ષણ આપણે અપાવીએ છીએ. એના કેરિયરની ચિંતા હોય ત્યારે જીપીએસસી, યુપીએસસી કે કોઈ પણ પીઆઈ, પીએસઆઈ કે કોન્સ્ટેબલની ટ્રેનિંગ આપીને વધુમાં વધુ દીકરા દીકરીઓ વહીવટી તંત્રને, પોલીસ તંત્રમાં ને ન્યાય તંત્રમાં જાય એના માટેની કેરિયરની સિસ્ટમ આ સંસ્થાના પ્લેટફોર્મ પર ગાંધીનગરમાં આપણે શરૂ કરી છે. એના પછી યુવાનોને જોઈએ છે બિઝનેસ, એને બિઝનેસ જોઈએ છે, પણ નેટવર્ક જોઈએ છે. બિઝનેસ કરવા માટે એને સામે કસ્ટમર જોઈએ છે, નિત નવી એને ટેકનોલોજી એપ્લાય કરવી છે. આ બધી જ વસ્તુનું સમાધાન વિશ્વ ઉમિયાના પ્લેટફોર્મ પર ચાલતું જે બિઝનેસનું પ્લેટફોર્મ એટલે કે વાઇબ્સ, વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. આ પ્લેટફોર્મ પર આજે 20 જેટલા ચેપ્ટરો ચાલે છે. 800 જેટલા યુવા ઉદ્યોગકારો એમાં જોડાયેલા છે. 1.5 વર્ષની અંદર 125 કરોડનો બિઝનેસ આ યુવા મિત્રોએ કર્યો છે. આ પ્રકારનું બિઝનેસનું પ્લેટફોર્મ પણ આ પ્લેટફોર્મ પર છે. એનાથી એક સ્ટેપ આગળ વધીને 1 લાખ જેટલા પાટીદાર યુવા એન્ટરપ્રિન્યોર મિત્રોને જોડવા માટે, એની બિઝનેસ એપ્લિકેશનથી કનેક્ટ કરવા માટે 28મી ડિસેમ્બરે 25,000 જેટલા યુવા એન્ટરપ્રિન્યોરની ઉપસ્થિતિમાં ભારતના માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના વરદ હસ્તે એને આપણે લોન્ચ કરીશ. અને એના દ્વારા આપણે યુવાનોને બિઝનેસના પ્લેટફોર્મ પર વૈશ્વિક રીતે જોડ્યા છે. આવી અનેક પ્રવૃત્તિઓ મિત્રો સંસ્થામાં થાય છે. પણ મારી વાત માત્ર પ્રવૃત્તિઓ પૂરતી નથી. પ્રવૃત્તિઓ તો કોઈ પણ સંસ્થા કરશે. પ્રવૃત્તિઓથી કેટલાક પરિવારોને તમે ને હું મદદ કરી શકીશું. એટલે પ્રવૃત્તિઓ કરવી એ માત્ર સંસ્થાઓની જવાબદારીઓ નથી. ધાર્મિક સંસ્થાની જવાબદારીઓ મારી દ્રષ્ટિએ જે છે એ એટલા માટે અલગ છે કે મંદિર એ માત્ર પૂજા અર્ચના કે એની આરતી માટે નથી.
મંદિરો એ શક્તિના કેન્દ્રો બનવા જોઈએ. મંદિરના પ્લેટફોર્મ ઉપર એ ગામ હોય, શહેર હોય કે સમાજ હોય, એના તમામ પ્રકારના વિકાસના કાર્યો એ મંદિરના પ્લેટફોર્મ ઉપરથી થવા જોઈએ. આધ્યાત્મિક ચેતના એ સામાજિક જીવનનો આધાર સ્તંભ છે. કોઈ પણ પ્રવૃત્તિ તમે જ્યારે કરો એની સાથે આધ્યાત્મને કનેક્ટ કરી અને પછી ચાહે પ્રવૃત્તિ શિક્ષણની હોય, આરોગ્યની હોય, બિઝનેસની હોય, દરેક પ્રવૃત્તિ આ પ્લેટફોર્મ પર થઈ શકે છે. પણ આ બધા કરતોથી એક સ્ટેપ મારે આગળ કહેવું છે કે 100 વીઘા જમીનમાં 2000 કરોડના રૂપિયે વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં 1000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વના ઊંચામાં ઊંચા શિવ અને શક્તિના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે અત્યાર સુધી એટલું જાણતા હતા કે મા ઉમિયા આપણી કુળદેવી છે, પણ ક્યારે વિચાર્યું મિત્રો કે આપણી કુળદેવી મા પાર્વતી છે. પાર્વતીનું બીજું નામ ઉમિયા છે, શિવજીના પત્ની છે, અને એટલા માટે એ જગતજનની છે. અને એ જગતજનની આપણી કુળદેવી છે. આપણે એનું ગૌરવ લઈને વિશ્વભરમાં એની આસ્થાને ઉજાગર કરવી હોય તો એના માટે દરેક વ્યક્તિએ મા ઉમિયાના દૂત બનીને કામ કરવું પડે. આ ભાવના જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક અધૂરા છીએ. મા ઉમિયાના દૂતનો મતલબ એ છે કે મારા પરિવારની અંદર તો કોઈ તકલીફ આવે ત્યારે નહીં, પણ મારા કોઈ પણ બીજા પરિવારના ઘરમાં તકલીફ ઊભી થાય અને મા ઉમિયાના દૂત તરીકે હું એમાં મદદરૂપ થઈ શકું ત્યારે હું સાચો મા ઉમિયાનો દૂત છું. આ પ્રકારની એક સનાતન ધર્મના પ્રતીક રૂપે મા ઉમિયાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને એ મંદિરના નિર્માણ થકી એક એવું કાર્ય આપણે જે કરવું છે એ સામાજિક સુરક્ષાનું છે. આજે પ્રશ્નો સામાજિક સુરક્ષાને લઈને છે. વીણાબેને વાત કરી લવ જેહાદની. અહીં અમારી બહેનો બેઠી છે, માતાઓ બેઠી છે. દરેકને એમ છે કે અમે આધુનિક છીએ. નો ડાઉટ જમીનોના ભાવ વધી ગયા, આપણી આવક વધી ગઈ, આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, અને બહારગામ સમાજ માટે તો એમ કહેવાય કે સોફિસ્ટિકેટ સમાજ છે. એટલે દીકરા દીકરીઓને અપાતી ફ્રીડમ પણ બીજા સમાજની સરખામણીમાં વધારે છે. પણ એ સંજોગોની અંદર આપણી દીકરી ક્યાં જાય છે ને એનું ધ્યાન રાખવું પડે. દીકરી જ્યારે પરિવારની અંદર કોઈ ફોન આવે અને ઉઠીને બીજા રૂમની અંદર ફોન ઉપર વાત કરવા જાય ત્યારે સમજવાનું કે કંઈક નાની મોટી બાબત છે. ત્યારથી જ એલર્ટ થવું પડે. એવું નહીં કે આપણી દીકરીને કોઈ બગાડી જાય ને ત્યારે ખબર પડે કે મારી દીકરી ગઈ. અને એ સંજોગોમાં પરિવારની જે લાચારીનો જે અનુભવ થાય છે એ કલ્પનાવારનો છે. વિશ્વ ઉમિયા ધામની અંદર આવા અનેક પ્રશ્નો આજે આવે છે. મને કહેતા દુઃખ પણ થાય છે. એવા પ્રશ્નો આવે છે કે મા બાપને ખબર ન હોય અને દીકરી ક્યારે ગઈ છે. સુખી સંપન્ન પરિવારોમાં, બંગલામાં રહેતા પરિવારોમાં કોઈ વખત એવું બને કે લવ જેહાદ માત્ર ઇસ્લામવાળા કરે છે એવું નથી, બીજા લોકો પણ કરે છે. મારો સ્પષ્ટ મત છે મા બાપની સંમતિ વગર ભાગીને લગ્ન કરતી દીકરીઓ એ લવ જેહાદનો જ ભાગ છે. એટલે આપણી દીકરીઓ માટે આપણા સંતાનો પણ વ્યસનના માર્ગે ચડીને રાત્રે 2 વાગ્યા સુધી શું કરે છે એનું ધ્યાન આજે પાટીદાર સમાજ નથી રાખતો. અને એના કારણે જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ તમારી ને મારી નબળાઈના પ્રશ્નો પેદા થયા છે. આજે સિંગલ ચાઇલ્ડનો જે ક્રેઝ સમાજમાં ચાલ્યો છે, પહેલાં ભ્રૂણ હત્યા કરી, ભ્રૂણ હત્યા બંધ કરી, એના પછી સિંગલ ચાઇલ્ડ ઉપર ગયા. આજે સિંગલ ચાઇલ્ડના કારણે તમારી પારિવારિક શક્તિ તૂટી છે. યાદ કરો કે તમે કેટલા હતા ભાઈ બહેન. યાદ કરો કે તમારા દાદા કેટલા ભાઈ બહેન હતા, અને આજે યાદ કરો કે તમે કેટલા છો.
ઓટોમેટિક ખબર પડી જશે કે આવનારો સમય કેટલો ખરાબ છે. એક દીકરો છે, અમેરિકા ગયો, મા બાપનું શું? એક દીકરો છે, એક્સિડન્ટ થયો, મા બાપનું શું? એક દીકરો થયો, ગંભીર બીમારી લાગી ગઈ, મા બાપનું શું? આવી અનેક સમસ્યાઓનું કારણ આ સિંગલ ચાઇલ્ડના કારણે ઊભું થયું છે. સમાજે ગહનતાથી વિચાર કરવાની જરૂર છે મિત્રો. લગભગ 6 મહિના પહેલાં નખત્રાણાની અંદર એક કચ્છ સમાજની મિટિંગમાં મેં જાહેરમાં એમ કહેલું કે દરેક પરિવારે ઓછામાં ઓછા 3 થી 4 બાળકોને જન્મ આપવો જોઈએ. ત્યારે એ વાતને લઈને ટીવીની અંદર ઘણી બધી ડિબેટ થયેલી છે. 3 દિવસ સુધી ડિબેટો થયેલી છે. કેટલીક દલીલો પણ મેં સાંભળી કે આરપી સાહેબને શું ખબર પડે કે મોંઘવારી શું છે? મોંઘવારીની અંદર આટલા બાળકોનું જતન કોણ કરે? પણ મારે તમને પૂછવું છે કે જે પરિવારની અંદર સંખ્યા વધારે હતી એ પરિવારો આજે અમીર છે કે ગરીબ છે? જરા ચેક કરી લેજો. જે પરિવારમાં સંતાનોની સંખ્યા વધારે હતી એ પરિવારો આજે અમીર છે, સુખી સમૃદ્ધ છે, અને જેમના પરિવારોમાં સંખ્યા ઓછી હતી એ આજે આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક પાછળ છે. માટે સામાજિક સુરક્ષા એ આજની આપણી જરૂરિયાત છે. આપણે એ પરિસ્થિતિમાં છીએ. સનાતન ધર્મના લોકો આજે એ પરિસ્થિતિમાં છે કે ક્યાંક ને ક્યાંક આપણે ડરીએ છીએ. નાના મોટા પ્રશ્નો તમે ને હું દરેક જગ્યાઓ ફેસ કરીએ છીએ. એ ચાહે લવ જેહાદ હોય કે લેન્ડ જેહાદ હોય કે કોર્પોરેટ જેહાદ હોય, કોઈ પણ પ્રકારની જેહાદ, આ બધા જ પ્રશ્નોનું સમાધાન કરવા માટે આધ્યાત્મિકતાના આધાર ઉપર આધ્યાત્મિકતાના આધાર ઉપર સમાજની સંગઠન શક્તિને તેજ કરવી પડે. અને એ સામાજિક સંગઠનની શક્તિને એક સ્કેલ ઉપર લઈ જવું હોય તો એના માટે દરેકે મન ખોલી, મગજ ખોલી અને વિચાર કરવો પડે. વિશ્વ ઉમિયા ધામ મંદિર માત્ર નથી બનાવતું. કેટલાક લોકોના મગજમાં હજી પણ આવી રાઈ ભરાયેલી છે કે આ તો મંદિર બને છે. આ મંદિર નહીં, તમારી ને મારી શક્તિનું કેન્દ્ર બને છે. એક પરિવાર તરીકે ગૌરવ થઈ શકે એ પ્રકારનું કામ કરવું હોય તો સંગઠન ખૂબ જરૂરી છે. અને એટલા માટે વિશ્વ ઉમિયા ધામની અંદર 3 પ્રકારના સંગઠન ચાલે છે. સામાજિક સંગઠન, મહિલા સંગઠન અને યુવા સંગઠન. તમને લાગે કે મારે આમાં જોડાવું છે, બેશક જોડાઓ. ક્યારે તમને એમ લાગે કે મારે સમાજ માટે કામ કરવું છે. દુનિયાની અંદર પોતાના માટે જીવતા તો લાખો લોકો છે, પણ બીજાના માટે જીવતા લોકોમાં એક તમે પણ બની જાઓ તો ખબર પડે કે જીવન એ શું છે. આપણો વિચાર કરીએ, પણ કાલે આપણા જ ઘરમાં પ્રશ્ન આવશે, એ દિવસે કોણ આવશે? પરમ દિવસની એક ઘટના કહું કે એક અધિકારીની, મને એક ભાઈએ, એક પોલીસ અધિકારીએ વાત કરી, એ વાત તમને કહું કે એક અધિકારીની દીકરીને ડ્રગ્સના રવાડે ચડાવીને કેટલાક લોકોએ વર્ષો સુધી એના ઉપર રેપ કર્યો. ન અધિકારી બોલી શકે, ના એને ખબર પડી શકે. જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આવા પ્રશ્નો આજે બીજાના ઘરમાં છે, કાલે આપણા ઘરમાં આવી શકે. એટલે મારી આપ બધાને વિનંતી છે કે કમસે કમ થોડું એક પોતાનાથી બહાર નીકળીને, સ્વથી ઉપર ઉઠીને સમાજ માટે વિચારતા થજો. અને ખાસ નાની નાની બાબતોમાં સમાજની વચ્ચે નાના મન સાથે કામ નહીં કરતા. જે કામ કરે છે એને સપોર્ટ કરો. ગામની અંદર જે કોઈ મિત્રો કામ કરે છે એને સપોર્ટ એટલા માટે કહું છું કે 3 પ્રકારના લોકો આ દુનિયામાં આપણને જરૂરી છે. એક કૃષ્ણ જોઈએ છે. વિશ્વ ઉમિયા ધામને કૃષ્ણની જરૂર છે. પણ કૃષ્ણ કોણ બની શકે?
તન મન અને ધન સાથે સેવા અને સમર્પણ સાથે સંપૂર્ણપણે સમર્પિત થાય એ કૃષ્ણની ભૂમિકામાં કામ કરી શકે. કૃષ્ણ તો ન બની શકે પણ કૃષ્ણની ભૂમિકામાં કામ કરી શકે. બીજા વ્યક્તિની જરૂર છે કુબેરની. જો કૃષ્ણ બની શકતા નથી તો કુબેર બનો. કુદરતે તમને આપ્યું છે તો એમાંથી કેટલુંક સમાજ અને ધર્મ માટે આપવાનું ચાલુ કરો અને એનાથી આગળ અર્જુન બનો. અર્જુન એ શક્તિનું એક પાત્ર છે, એક શક્તિ છે. અર્જુન એટલે શક્તિ. આજે નગીનભાઈ હોય, દિલીપભાઈ હોય કે આ સમાજની અંદર જે લોકો અહીંયા કામ કરે છે આ બધા જ અર્જુન છે, શક્તિના પ્રતીક છે. એ શક્તિને આપણે સપોર્ટ કરીએ એ પણ તમારી ને મારી સેવા છે. આ પ્રકારની વિચારધારા સાથે જ્યારે આપણે સમાજને જોવાનું ચાલુ કરીશું ને ત્યારે સમાજ મજબૂત બની શકે, સંસ્થાઓ મજબૂત બની શકે. અને એટલા માટે આજે અહીંયા આવીને આ બધા વચ્ચે જે વાત કરવાની મને તક મળી છે એના માટે હું ગૌરવ અનુભવું છું. એથી વિશેષ તમારી પાસે કુદરતે શક્તિ આપી છે, આર્થિક શક્તિ આપી છે. સૌથી પહેલાં દાન તમારે કરવું હોય તો તમારા ગામમાં કરજો, તમારા ગામની સંસ્થાઓમાં કરજો. અને પછી તમને એમ લાગે કે હજી મારી પાસે છે, ગામમાં આપ્યા પછી, સમાજમાં આપ્યા પછી પણ મારી પાસે હજી પણ કંઈક આપવું છે તો વિશ્વ ઉમિયા ધામને યાદ કરજો. એટલા માટે કે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થતું હોય, આપણી માનું મંદિર બનતું હોય અને એ મંદિરની અંદર મારું જો ઈટ દાન પણ જો ન હોય તો ચોક્કસથી વિચારજો કે હું મા ઉમિયાનો સંતાન છું કે નથી. કમસે કમ 1000 રૂપિયાની એક ઈંટનું દાન મારી માના મંદિરના નિર્માણની અંદર મારું હોવું જોઈએ. આવો ભાવ મિત્રો નીકળવો જોઈએ. વિશેષ દાન તમે કરો ન કરો એનાથી મને મતલબ નથી. અમને અમારા ઉપર અને સમાજ ઉપર એટલો ભરોસો છે કે આજે 650 કરોડ જેટલા દાન આજ સમાજે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને આપ્યા છે. 100 વીઘા જમીન ખરીદ કરી આજે 2000 કરોડની વેલ્યુ આ જમીનની છે. ડિસેમ્બર 2027માં મા ઉમિયાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો છે. એ તાકાત સાથે મિત્રો કામ કરીએ છીએ. એક વખત અમદાવાદ તમે આવો, વિશ્વ ઉમિયા ધામની મુલાકાત લો. તમારા માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા પણ ત્યાં ગોઠવાઈ છે. અમારી પાસે એટલા બધા રૂપિયા નથી છતાં પણ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ગોઠવી છે. સંસ્થાના ટ્રસ્ટીઓનો એક પણ રૂપિયો કોઈ પણ બીજા કામમાં વપરાતો નથી. સંસ્થા માટે કામ કરતા દરેક વ્યક્તિની સેવા પોતાના ખર્ચે કરવાની થાય છે. આવી ઘણી બાબતોને લઈને આ સંસ્થા જ્યારે કામ કરે છે ત્યારે આ બધાને હું એક પર ફરીથી આહ્વાન કરું છું કે તમને એમ લાગે કે આ સંસ્થા મારી વિચારધારામાં ફિટ થાય છે, મારી એક અપેક્ષા છે, મારી એક વિચારધારા છે કે આવી સંસ્થા હોવી જોઈએ અને એ સંસ્થાની વિચારધારામાં જો તમે ફિટ થતા હોય તો હું ચોક્કસથી એમ કહું કે આ સંસ્થા સાથે તમારે જોડાવવું જોઈએ. કારણ આ સંસ્થા રૂપિયાવાળાને શોધતી નથી. આ સંસ્થા સમાજમાંથી બુદ્ધિશાળી, શક્તિશાળી અને પ્રભાવશાળી લોકોને શોધે છે. આવા લોકોને એટલા માટે શોધે છે કે આ પ્લેટફોર્મને મજબૂત બનાવવું છે. આવનારા દિવસોની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સમાજની સામાજિક સુરક્ષાને એક સાચા અર્થમાં એને પુરવાર કરી શકીએ એટલા માટે એનું પ્લેટફોર્મ પણ પાવરફુલ બનવું જોઈએ. અને આ પ્લેટફોર્મ પાવરફુલ ત્યારે જ બને કે સમાજની બુદ્ધિશાળી, શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિઓ એમાં જોડાય. આ વિચારધારા સંસ્થાની છે મિત્રો. ફરી એક વખતે મારે આપ બધાને કહેવું છે કે અમારા સુરેશભાઈ, અમારા શૈલેષભાઈ, પિનાકીનભાઈ અને મારી વીણાબેન માટે જોરદાર તાળીઓથી આ મિત્રોને આપણે વધાવવાના. આમની શક્તિઓનો અહેસાસ એટલા માટે તમને કરાવું છું કે તમને ગૌરવ થવું જોઈએ. વિશ્વ ઉમિયા ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ નાની સંસ્થા નથી. વૈશ્વિક લેવલે કામ કરતી આ સંસ્થાના આ સૈનિકો છે અને આ સૈનિકો જ્યારે લાડોલ ગામના હોય ને તો તમને તો ગૌરવ હોય પણ અમને એનું ગૌરવ છે.
કારણ એમનામાં રહેલી શક્તિઓ આજે અન્ય સમાજના પ્લેટફોર્મ પર વિશ્વમાં ધામની અંદર આ લોકો આપી રહ્યા છે. આ માત્ર બારગામ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતા, માત્ર લાડોલ ગામનું પ્રતિનિધિત્વ નથી કરતા, એ વિશ્વઉમિયા ધામનું નેતૃત્વ કરી રહ્યા છે. અને વિશ્વઉમિયા ધામની અંદર પાટીદાર સમાજના બધા જ સમાજનો સમાવેશ થાય છે, સનાતન ધર્મનો સમાવેશ થાય છે. વિશ્વઉમિયા ધામને આપણે પ્લેટફોર્મ બનાવ્યું છે કે કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, સમાજને જો કંઈક આપવું હોય તો આ પ્લેટફોર્મ એવા લોકોનું છે. એ પ્રકારનું આ સનાતનનું પ્લેટફોર્મ છે મિત્રો. એટલે એક અલગ પ્રકારની વિચારધારા સાથે આ સંસ્થા કામ કરે છે. આ બધા જ મિત્રોએ મારી વાતને ખૂબ સારી રીતે સાંભળી, એના માટે ફરી એક વખતે આ બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપું છું. જય ઉમિયા, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આરપી સાહેબ. આપશ્રીએ સાંપ્રત સમાજની જે તાતી જરૂરિયાત છે અને તાતી જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે ચિરંતન મૂલ્યો જે સ્થાપિત કરવા જોઈએ એની આપણે જે મનનશીલ અને ચિંતનશીલ સ્વભાવથી આપણે જે સમર્પિત ભાવનાથી જે વિશ્વ ઉમિયાનું જે ફાઉન્ડેશનનું જે કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે. આરપી સાહેબે એક ભક્તિનો એક નવો ચીલો ચાતર્યો છે. ભક્તિ એટલે આપણે એમ સમજીએ છીએ કે મંદિરમાં જઈને માથું નમાવીએ એટલે આપણી ભક્તિ પૂર્ણ થાય, પણ અહીંયા આરપી સાહેબે એમ સમજ્યા છે, ભક્તિનો અર્થ એવો કાઢ્યો છે કે ભક્તિ એટલે મારી મા ઉમિયાને શું ગમે છે, મારી મા ઉમિયાને શું ગમે છે એ કાર્ય મારે કરવું છે. મારી મા ઉમિયાને એમ ગમે છે કે મારા સંતાનો સુખી અને સમૃદ્ધ બને, મારા સંતાનો એક આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવી શકે, માથું ઊંચું રાખીને સમાજમાં ફરી શકે અને એને નડતી બધી જ સમસ્યાઓ જો દૂર થતી હોય તો એ હું માનું કામ કરી રહ્યો છું. આ ભાવના સાથે એને એક સંગઠનના મિસાલજી બનીને આપણને કાઢવા પાટીદાર સમાજને એક વૈશ્વિક સ્તરે પહોંચાડ્યો છે. અને ખરેખર તો એક સરદાર વલ્લભભાઈ પટેલે જે કામ કર્યું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓ જે ભેગા કર્યા હતા અને જે ભેગા કરીને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું, એ જ કામ આજના આપણા જે આરપી સાહેબ બધા જ કડવા પાટીદારના જે જુદા જુદા સમાજો જે છે એ જુદી જુદી દ્રષ્ટિથી જે કામ કરી રહ્યા છે એમને એક જ દ્રષ્ટિ સમાજલક્ષી આપીને એમને જે વૈશ્વિક સ્તરે જે કડવા પાટીદાર સમાજને એક નવી ઓળખ અપાવી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ આભાર આરપી સાહેબ. ભાઈ શ્રી સુરેશભાઈ આપણને બે શબ્દો ઉદ્બોધન. સુરેશભાઈ, એ સાથે એક જાહેરાત કરું, મંદિર નિર્માણ માટે ₹1,51,000નું યોગદાન શ્રી ભીખુભાઈ સોમાભાઈ બુલાકીદાસ પટેલ પરિવાર, શારદા પેટ્રોલિયમ, ચાંદખેડા, અમદાવાદ. તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ભીખુ કાકા સમાજના ભામાશા દાતા છે, પણ આજે ઉપસ્થિત રહી શક્યા નથી. એમના યોગદાનને આપણે વધાવીએ છીએ. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ શ્રી સુરેશભાઈ. બોલો હરસિદ્ધ કી જય, બોલો ઉમિયા. સાહેબે સંગઠનની વાત કરી બધી, પણ એક સંગઠનનો કિસ્સો આપણે આપશ્રીને કહેવા માગું છું કે અમારે તો રાત્રે છે ને, રાત્રે સાહેબને 12 વાગે ને એટલે એમનો દિવસ ઉગે છે. એટલે એક કિસ્સો હું કહેવા માગું છું. સુરતમાં લાલચૂડા અને કાળાચૂડા બે સમાજ છે. એમાં લાલચૂડા સમાજની દીકરી હોસ્પિટલમાં એ બંને મોમેડન અને આ છોકરી બંને સાથે સર્વિસ કરતા હતા. એ મોમેડનનો છોકરો છોકરીને લઈને કેનેડા ભાગી ગયો. સાહેબ યાદ છે ને તમને? રાત્રે મેં 1:30 વાગે મારા ઉપર ફોન આવ્યો. મેં એમને ફોન કર્યો કે આ કામરેજ પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ લેવાતી નથી. રાત્રે 1:45 વાગે મેં ફરિયાદ લેવડાવી છે અને ત્યાં કેનેડા રાત્રે મેં ફોન કર્યો રજનીભાઈને સાહેબ, અને રજનીભાઈએ ત્યાં વેનકુવરમાં જે ફ્લાઇટ લેન્ડ થવાનું હતું 1 જ કલાકમાં એ છોકરાને આપણે પકડીને 4 દિવસમાં બે છોકરીને આપણે અહીંયા કામરેજ લાવી દીધી હતી. એટલું આપણું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠન કરે છે ને. અમે લાડોલનો ગર્વ છે, આપણે આટલી તાકાત છે અને તમારા બધાના સાથ સહકાર છે મને. એટલે ખાસ અમે આ લાડોલ ગામના છીએ
અને અમારા નેતા આવા મળ્યા છે જે સરદાર જેવા, તો અમે હિંમત છે અમને. કોઈ બી અમે ગમે તે કામ કરીએ ને તો અમને પોલીસનો ડર નથી લાગતો. પહેલાં તો અમે કહીએ કે તું એને મારીને જ આવ. પહેલાં તો મારીને કેમ નહીં આવ્યો? અમારો સંસ્થાનો નિયમ જ એક છે, તું મારીને આવ પહેલાં, પછી અમે બધું ફોડી લઈશું. આવી અમે તાકાત ધરાવીએ છીએ. બસ અસ્તુ, તમારો સાથ સહકાર મળે રહે એવી મારી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. હવે આપણે જે એક મહત્વનું શિરમોર સન્માન કરવા જઈ રહ્યા છીએ કે આપણા એક લાડોલ ગામના સુપુત્ર એવા નવીનભાઈ સાહેબ આપણનો લાડોલની ગામની અંદર કોઈ પણ પ્રસંગ હોય, પછી ધાર્મિક હોય, રાજકીય હોય કે કોઈ સંસ્થાને લગતો હોય, નવીનભાઈ વગર આપણને એન્કરિંગ કોઈ કરી શકતું નથી. એવા સ્વરદાન અને જે એમને જે સ્વરદાન આપણને આપ્યું છે, અને એ એમના જે પહાડી ને બુલંદી અવાજમાં કોઈ પણ મિટિંગ હોય, મિટિંગ સંચાલન કરવાની આવે કે પછી કોઈ આવા સંસ્થાનું કે આવા કોઈ સમારંભનું આપણે સંચાલન કરવાનું આવે કે એની એન્કરિંગ કરવાનું આવે, ત્યારે નવીનભાઈ હંમેશા આપણને યાદ આવે છે. અને એકમાત્ર નવીનભાઈ એ લાડોલનું રત્ન છે. તો આવા લાડોલના રત્ન એવા નવીનભાઈનું સન્માન કરવા માટે અહીંયા હું નલિનભાઈ અને સુરેશભાઈને હું વિનંતી કરીશ. કારણ કે આ બંને ભાઈઓ નલિનભાઈ અને સુરેશભાઈ જે પાયાના કાર્યકરો છે, કે આ લોકો નલિનભાઈને તો મારે ફોન કરવો હોય ને તો મારે વિચાર કરવો પડે, કારણ કે લખવામાંથી જ માથું ઊંચું ન રાખી શકતા હોય એટલી બધી જે એમને નલિનભાઈએ મહેનત કરી છે. એવા નલિનભાઈ અને સુરેશભાઈને હું સન્માન કરવા માટે વિનંતી કરીશ. આવો નવીનભાઈ, આપ પધારો, સ્ટેજની સમક્ષ આવો. ખૂબ ખૂબ આભાર. નલિનભાઈ અને સુરેશભાઈ એમનું સ્વાગત કરશે. આપણે બધા સૌ તાળીઓના ગડગડાટથી આ નવીનભાઈના એ કરતૂતોને આપણે વધાવી લઈશું. કારણ કે લાડોલ ગામને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ના શબ્દ એમના શબ્દકોશમાં નથી. એવા નવીનભાઈએ જે કાર્ય કર્યું છે એ ખરેખર લાડોલ જિંદગીભર એમને યાદ રાખશે. ખૂબ ખૂબ ધન્યવાદ.